દોસ્તો, કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। જે સંતાનો માને દગો આપે છે તેને ભગવાન કઈ સજા કરે છે? આ ફક્ત એક પ્રશ્ન નથી મિત્રો, આ એક એવી પીડા છે જે દરેકે હૃદયમાં ઉઠે છે, જાણે આ દુનિયામાં માના આંચલથી છાયડી અનુભવી છે। આ પ્રશ્ન એ પીડામાંથી જન્મે છે જ્યારે આપણે આપણી આંખોથી કોઈ દીકરાને તેની માની મમતાનું અપમાન કરતા જોઈએ છીએ। આપણા શાસ્ત્રોમાં, આપણી પરંપરાઓમાં અહીં સુધી કે દરેક ધર્મ અને દરેક સંસ્કૃતિમાં માને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે। કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ નથી હોઈ શકતા, એટલા માટે તેમણે માને બનાવી। એ મા જે આપણને પોતાના લોહીથી સિંચે છે, જે 9 મહિના આપણને પોતાના ગર્ભમાં એક નાનકડા જીવમાંથી આખા મનુષ્યમાં બદલે છે, તે પીડા સહન કરે છે જેને દુનિયાનો કોઈ બીજો માણસ અનુભવી પણ નથી શકતો, ફક્ત એટલા માટે કે તે પોતાના સંતાનને આ દુનિયામાં લાવી શકે। એક માનો ત્યાગ ત્યાંથી જ શરૂ થઈ જાય છે। તે પોતાની ઊંઘ વેચીને આપણને સુવડાવે છે, તે પોતાની ઈચ્છાઓને ગળું દબાવીને આપણા સપનાઓને પાંખ આપે છે, તે પોતે ભીનામાં સૂઈ જાય છે પણ આપણને સૂકા પર રાખે છે, તે પોતે વાસી રોટલી ખાઈ લે છે પણ આપણા પાકમાં હંમેશા ગરમ કોળીઓ રાખે છે। તેની આખી દુનિયા, તેની આખી કાયનાત પોતાના સંતાનની આસપાસ ફરે છે। તે આપણી પહેલી મિત્ર હોય છે, આપણી પહેલી ગુરુ હોય છે અને આપણું પહેલું મંદિર પણ તે જ હોય છે। તેને ઠપકામાં પણ આપણા માટે ચિંતા છુપાયેલી હોય છે અને તેની મહારમાં પણ આપણા માટે પ્રેમ। તે આપણી પાસેથી કંઈ નથી માંગતી, તેની કોઈ શરત નથી હોતી, કોઈ અપેક્ષા નથી હોતી, બસ એક નિસ્વાર્થ શરત વગરનો પ્રેમ હોય છે। આવામાં જ્યારે કોઈ સંતાન એ જ માને દગો આપે છે તો તે ફક્ત એક માણસને નહીં પણ ખુદ ભગવાનના બનેલા સૌથી પવિત્ર સંબંધને દગો આપે છે। અને અહીં દગાનો અર્થ ફક્ત પૈસાની હેરાફેરી નથી, માને આપવામાં આવેલો સૌથી મોટો દગો છે તેના વિશ્વાસને તોડવો, તેના ગડપણમાં તેને એકલી છોડી દેવી, તેના આપેલા ઉછેર પર સવાલ ઉઠાવવા, તેના ત્યાગ અને બલિદાનને એમ કહીને ખોટું સાબિત કરવું કે છેવટે તે મારા માટે કર્યું શું છે। જ્યારે એક દીકરો પોતાની પત્નીના કહેવા પર પોતાની મા સાથે ઊંચા અવાજે વાત કરે છે, જ્યારે તે પોતાની માને બોજ સમજવા લાગે છે, જ્યારે તે તેને 2 ટંકની રોટી માટે તરસાવે છે તો તે દગો છે, જ્યારે તે પોતાની માને વૃદ્ધાશ્રમના દરવાજા પર છોડી આવે છે તો તે દગો છે। અને પછી સવાલ ઉઠે છે કે આવા સંતાનને ભગવાન શું સજા આપે છે? મિત્રો, ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો। જરૂરી નથી કે આસમાનમાંથી વીજળી પડે કે ધરતી ફાટી જાય। ભગવાન દ્વારા આપવામાં આવેલી સજા ઘણીવાર કર્મોનું એક ચક્ર હોય છે, જે જેવું વાવે છે તેવું જ કાપે છે। માને દગો આપવાવાળાને ભગવાન જે સૌથી મોટી સજા આપે છે તે છે મનની શાંતિ છીનવી લેવી। તે માણસ ભલે દુનિયાના સૌથી આલિશાન મહેલમાં કેમ ન રહેતો હોય, ભલે લાખો કરોડોનો માલિક કેમ ન બની જાય, પણ તેને ક્યારેય શાંતિની ઊંઘ નથી આવતી। તેને પોતાના જ ઘરમાં એક અજીબ બેચેની અનુભવાય છે। તેને પોતાના સંતાનો તેની ઇજ્જત નથી કરતા, તે પ્રેમ અને સન્માન માટે તરસે છે, બરાબર તેમ જ જેમ તેને પોતાની માને તરસાવી હતી। તેને દોલત તો મળી જાય છે પણ દુઆઓ નથી મળતી, અને જે માણસના માથા પર માની દુઆઓનો હાથ ન હોય તેની દોલત પણ એક દિવસ રાખ થઈ જાય છે। તેનું જીવન એક એવું રેગિસ્તાન બની જાય છે જ્યાં બધું હોય છે, બસ શાંતિનો ખાલિસ્તાન નથી હોતો। ચાલો આ વાતની ઊંડાઈને સમજવા માટે હું તમને એક વાર્તા સંભળાવું છું। આ વાર્તા છે હરિપુર ગામની શારદા અને તેના દીકરા મોહનની। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હરિપુર ગંગા નદીના કિનારે વસેલું એક નાનકડું બહુ જ સુંદર ગામ હતું। ગામની વચ્ચે એક જૂનો પીપળનો વૃક્ષ હતો, જેની છાયડામાં ગામની પંચાયતો પણ બેસતી હતી અને બાળકો પણ રમતા હતા। ગામના લોકો સીધા સાદા હતા, ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। આ જ ગામમાં એક નાનકડું કાચું મકાન હતું, જેની દિવાલો તો માટીની હતી પણ તેને શારદાએ પોતાના પ્રેમ અને મહેનતથી સિંચીને મહેલ જેવું બનાવી રાખ્યું હતું। શારદા એક વિધવા હતી, તેના પતિને ગુજરી ગયા ઘણા વર્ષો થઈ ગયા હતા। જ્યારે તેનો દીકરો મોહન ફક્ત 5 વર્ષનો હતો, તે દિવસ પછીથી શારદાએ પોતાની જિંદગીની કિતાબનું દરેક પાનું પોતાના દીકરાના નામે કરી દીધું હતું। તે પોતે એક સ્ત્રી, એક પુરુષ બંને બનીને જીવતી હતી। તે સવારે ઉઠીને ખેતરોમાં મજૂરી કરવા જતી અને સાંજે આવીને લોકોના ઘરોમાં વાસણ ચોખ્ખા કરતી। તેની હથેળીઓમાં મહેનતની લીટીઓએ ઊંડી તિરાડો બનાવી દીધી હતી। તેની કમર સમય પહેલાં વળી ગઈ હતી અને વાળમાં ચાંદી ઉતરી આવી હતી, પણ તેની આંખોમાં પોતાના દીકરા માટે એક જ સપનું ચમકતું હતું કે તેનો દીકરો ખૂબ ભણશે। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। બહુ મોટો માણસ બનશે અને જે દુઃખો શારદાએ પોતાના જીવનમાં જોયા હતા તે બધા તે દૂર કરી દેશે। મોહન જ તેની આખી દુનિયા હતો। જ્યારે તે સ્કૂલેથી પાછો આવતો ત્યારે શારદા પોતાનો બધો થાક ભૂલી જતી। તે પોતાના પાલવમાં છુપાવીને રાખેલી એક રોટલી તેને આપતી, જે તે પોતાના ભાગમાંથી બચાવીને લાવતી હતી।
મોહન પણ તેની માતાને ખૂબ પ્રેમ કરતો હતો. તે ભણવામાં ખૂબ હોશિયાર હતો. જ્યારે તે તેની માતાને ખેતરોમાં અને બીજાના ઘરોમાં કામ કરતા જોતો ત્યારે તેનું નાનકડું દિલ પીડાથી ભરાઈ જતું હતું. તે તેની માતાને ભેટીને કહેતો, માં તું જોજે, જ્યારે હું મોટો થઈ જઈશ ત્યારે તને કોઈ કામ નહીં કરવા દઉં. હું તારા માટે શહેરમાં એક મોટો પાકો મકાન બનાવીશ અને તને રાણીની જેમ રાખીશ. શારદા પોતાના દીકરાની વાતો સાંભળીને રડી પડતી. તે તેના માથા પર હાથ ફેરવીને કહેતી, બેટા મને મોટો મકાન નથી જોઈતો, તું બસ એક સારો માણસ બની જજે, મારી બધી તપસ્યા સફળ થઈ જશે. સમય વીતતો ગયો. મોહને ગામમાંથી શાળામાંથી સૌથી સારા માર્ક્સ સાથે 10મા ધોરણની પરીક્ષા પાસ કરી. હવે આગળના અભ્યાસ માટે તેને શહેરની કોલેજમાં મોકલવાનો હતો. ગામના કેટલાક લોકોએ શારદાને સમજાવ્યું, શારદા કેમ છોકરા પાછળ તારું જીવન બરબાદ કરી રહી છે? હવે મોટો થઈ ગયો છે, તેને પણ તારી સાથે ખેતરમાં કામ પર લગાડ, 2 પૈસા ઘરમાં આવશે. પરંતુ શારદાએ કોઈની વાત ન સાંભળી. તેને નક્કી કરી લીધું હતું કે તે પોતાના દીકરાને ભણાવશે, ભલે તેના માટે તેને પોતાને વેચવું પડે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. કોલેજની ફીસ ખૂબ વધારે હતી. શારદા પાસે બચત તરીકે કંઈ નહોતું. તેની પાસે હતી તો બસ એક નિશાની તેના પતિએ આપેલો એક સોનાનો લોકેટ. તે લોકેટ તેને તેના જીવથી પણ વધારે પ્યારું હતું, કારણ કે તેમાં તેના પતિની યાદો હતી. પરંતુ દીકરાના ભવિષ્ય આગળ તેને પોતાની યાદો પણ ફીકી લાગી. એક દિવસ તે ચૂપચાપ સોની પાસે ગઈ અને લોકેટ વેચી આવી. તે પૈસાથી મોહનનો શહેરમાં કોલેજમાં પ્રવેશ થઈ ગયો. જે દિવસે મોહન શહેર જઈ રહ્યો હતો, શારદાએ તેને કસીને ગળે લગાવી દીધો. તેની આંખોમાંથી આંસુ રોકાઈ રહ્યા નહોતા. બેટા, પોતાનું ધ્યાન રાખજે. શહેરની ચમક દમકમાં આ તારી વૃદ્ધ માતાને ભૂલી ન જતો. મોહને પણ રડતા રડતા કહ્યું, માં કેવી વાતો કરે છે? હું તને ક્યારેય ભૂલી ન શકું. હું જલ્દીથી ભણતર પૂરું કરીને પાછો આવીશ અને તને અહીંથી લઈ જઈશ. મોહન શહેર ગયો. શરૂઆતના કેટલાક મહિના બધું બરાબર રહ્યું. મોહન દર અઠવાડિયે તેની માતાને પત્ર લખતો. તે જણાવતો કે તેનું ભણતર કેવું ચાલી રહ્યું છે, શહેર કેવું છે અને તે તેની માતાને કેટલો યાદ કરે છે. શારદા તે પત્રો ગામની ભણેલી છોકરીઓ પાસે વારંવાર વંચાવતી અને સાંભળીને ગર્વથી ફૂલાઈ જતી. તે આખા ગામમાં ગર્વથી કહેતી, મારો મોહન અપ્સર બનીને પાછો ફરશે. પરંતુ પછી ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. શહેરની હવા મોહનને લાગવા લાગી હતી. તેના નવા મિત્રો બની ગયા હતા, જેઓ અમીર ઘરોમાંથી હતા. તેમની સાથે ઉઠતા બેસતા મોહનને હવે પોતાનું ગામ, પોતાનું કાચું ઘર અને તેની અભણ મજૂર માતા શરમનું કારણ લાગવા લાગી હતી. તેને તેના મિત્રોને જણાવવા શરમ આવતી હતી કે તેની માતા બીજાના ઘરોમાં વાસણ માંજે છે. હવે પત્રો મહિનામાં એકવાર આવવા લાગ્યા. પછી 2 મહિને એકવાર. ફોનનો જમાનો આવ્યો તો વાતો પણ ફક્ત થોડીક સેકન્ડની થવા લાગી. હા માં, હું બરાબર છું. પૈસા જોઈતા હતા. શારદા પાસે જે કંઈ પણ હોય તે વિચાર્યા વગર પોતાના દીકરાને મોકલી દેતી, એ વિચારીને કે મારો દીકરો ત્યાં કેટલી તકલીફમાં હશે. આખરે મોહનનું ભણતર પૂરું થઈ ગયું અને શહેરમાં જ તેને એક મોટી કંપનીમાં સારી નોકરી મળી ગઈ. આ સમાચાર સાંભળીને શારદાની ખુશીનો કોઈ પાર નહોતો. તેને લાગ્યું કે તેની વર્ષોની તપસ્યા આજે સફળ થઈ ગઈ. હવે તેના દુઃખના દિવસો પૂરા થઈ ગયા. હવે તેનો દીકરો આવશે અને તેને પોતાની સાથે લઈ જશે. દોસ્તો, કહાની અંત સુધી જોજો. મોહન આવ્યો, પરંતુ ફક્ત 2 દિવસ માટે. તે હવે પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. તેના કપડાં, તેના વાત કરવાની રીત, તેની ચાલ ચલગત બધું જ શહેરી થઈ ગયું હતું. તે તેની માતા પાસે થોડીવાર માટે બેસતો, પરંતુ તેને માતાના હાથની રોટલીમાં સ્વાદ નહીં, પણ તેના ફાટેલા હાથોની તિરાડો દેખાતી હતી. મોહન અને તેની ઘરની માટીની મીઠીની સુગંધ નહીં, પરંતુ ગરીબીની દુર્ગંધ આવતી હતી. તેને પોતાની માતાના હાથમાં થોડા 1000 મૂક્યા અને કહ્યું, માં, હવે તમારે કામ કરવાની જરૂર નથી. હું દર મહિને પૈસા મોકલી આપીશ. શારદાએ પૈસા નહીં પણ પોતાના દીકરાનો હાથ પકડ્યો. બેટા, મને પૈસા નહીં, તું જોઈએ છે. હવે તો તારી નોકરી લાગી ગઈ છે, તો હવે તું અહીં ગામમાં મારી પાસે કેમ નથી રહેતો? આ સમયે મોહને પોતાની માતાને પહેલો દગો આપ્યો. એક એવો દગો જેને શારદાની બચી કૂચી જિંદગીની હચમચાવી દીધી. તેને એકદમ નિર્દોષ ચહેરો બનાવીને કહ્યું, માં, હું પણ તમારી સાથે જ રહેવા માંગુ છું, પણ શું આ તૂટેલા ઘરમાં? હું ઈચ્છું છું કે હું તમારા માટે ગામમાં સૌથી સુંદર પાકું મકાન બનાવું, પણ એના માટે ઘણા પૈસા લાગશે. મારી કંપની શહેરમાં ઘર બનાવવા માટે લોન આપી રહી છે, પણ લોન માટે કોઈ જમીન કે મિલકત ગેરંટી તરીકે રાખવી પડે છે. આપણી પાસે તો બસ આ કાચું ઘર અને એની સાથે લાગેલી થોડી જમીન જ છે. શારદા તેની વાત સમજી ન શકી. તો એમાં શું થયું બેટા? મોહને ખૂબ જ હોશિયારીથી કહ્યું, માં, જો આ ઘર અને જમીન મારા નામે થઈ જાય તો હું આ કાગળો બતાવીને કંપની પાસેથી સરળતાથી લોન લઈ શકું છું.
આ તો બસ એક સામાન્ય લખાણ જ છે. જેવી લોન મળશે હું અહીં આવીને તમારા માટે સપના જેવું ઘર બનાવવાનું શરૂ કરી દઈશ. શારદાનું દિલ એક ક્ષણ માટે ધ્રુજી ગયું. તેના પતિની છેલ્લી નિશાની, તેનું આ ઘર, જેને તેને પોતાના લોહી પસીનાથી સાચવીને રાખ્યું હતું, તે પોતાના દીકરાના નામે કરવું હતું. એક અજાણ્યો ડર તેના મનમાં બેસી ગયો. પણ પછી તેણે મોહનના ચહેરા સામે જોયું. આ એ જ ચહેરો હતો જેને જોવા માટે તે જીવતી હતી. આ એ જ દીકરો હતો જેની ખુશી માટે તે કોઈ પણ કિંમત ચૂકવી શકતી હતી. તે પોતાના દીકરા પર શંકા કેવી રીતે કરી શકે? તેને પોતાના બધા ડરને પોતાના પાલવમાં બાંધીને એક ખૂણામાં ફેંકી દીધો. ઠીક છે બેટા, તેને સ્મિત કરતાં કહ્યું, જેમ તું કહે, આ ઘર પણ તારું છે, આ જમીન પણ તારી છે, અને તારી આ માં પણ તારી જ છે. બીજા જ દિવસે મોહન પોતાની માતાને લઈને તાલુકાના દફતર ઓફિસ ગયો. શારદાએ આખી જિંદગીમાં ક્યારેય કોઈ ઓફિસના પગથિયા ચડ્યા નહોતા. તેને ત્યાં બેઠેલા બાબુઓથી, વકીલોથી, બધાથી ડર લાગતો હતો. મોહને કેટલાક કાગળો પર તેનાથી અંગૂઠો લગાડાવ્યો. શારદા ભણેલી નહોતી. તેને વિચાર્યા વગર પોતાના દીકરા પર પૂરો વિશ્વાસ કરીને તે સ્ટેમ્પ પેડ પર પોતાનો અંગૂઠો લગાવ્યો અને પછી કાગળ પર છાપી દીધો. તેને ખબર નહોતી કે તે માત્ર એક કાગળ પર નહીં, પણ પોતાની આખી જિંદગીની કમાણી, પોતાના માન સન્માન અને પોતાના ભવિષ્ય પર અંગૂઠો લગાવી રહી હતી. તેને એ પણ ખબર નહોતી કે તેનો દીકરો તેના માટે ઘર બનાવવા માટે નહીં, પણ તેના આ ઘરમાંથી હંમેશા માટે બેઘર કરવાની પહેલી ખીલી ઠોકી રહ્યો હતો. મોહનના ચહેરા પર એક ક્ષણ માટે અપરાધ ભાવની એક લકીર ઉભરી. પણ શહેરમાં એક મોટા ઘરનો માલિક બનવાના સપના સામે તે અપરાધ ભાવ ખૂબ નાનો લાગ્યો. તેને ઝડપથી કાગળો વાળ્યા અને પોતાના બેગમાં મૂકી દીધા. તે સાંજે તે શહેર માટે પાછો નીકળી ગયો. શારદા દરવાજા પર ઊભી રહીને તેને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી તે આંખોથી ઓઝલ ન થઈ ગયો. તેની આંખોમાં આંસુ હતા, પણ આ આશાના આંસુ હતા. તે ખુશ હતી કે હવે જલ્દી જ તેના આંગણામાં એક નવું પાકું ઘર બનશે. તે ગામમાં બધાને કહી રહી હતી કે જોજો, મારો મોહન હવે અહીં સૌથી મોટું ઘર બનાવશે. પછી આપણે માં દીકરો સાથે રહીશું. તે બિચારી આ જાણતી નહોતી કે જે ઘરના તે સપના જોઈ રહી હતી, તે ઘરના દરવાજા તેના માટે હંમેશા માટે બંધ થવાના હતા. તેના દીકરાએ તેને દગો આપી દીધો હતો અને ભગવાનના ચોપડામાં તેની સજાની પહેલી ઇબારત લખાઈ ચૂકી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોજો. મોહન ગયા પછી શારદાની દુનિયા આશાના એક તાંતણે બંધાઈ રહી હતી. તે તાંતણું તેના દીકરાનું વચન હતું, એક પાકા ઘરનું વચન, સાથે રહેવાનું વચન. હવે તેની દરેક સવાર આ જ આશા સાથે શરૂ થતી અને દરેક રાત આ જ સપન સાથે પૂરી થતી. તે નાના કાચા ઘરને હવે બધું પ્રેમથી સજાવવા લાગી હતી. તેને લાગતું કે બસ થોડા જ દિવસોની વાત છે, પછી તેનો દીકરો આવશે અને આ માટીની જગ્યાએ ઈંટ પથ્થર આવી જશે. તે ઘર સામેની જમીનને રોજ સાફ કરતી, કલ્પના કરતી કે એક મોટું આંગણું હશે જેમાં તુલસીનો છોડ હશે અને તેની વહુ પૂજા કરશે. વહુનો વિચાર આવતા જ શારદાનો ચહેરો શરમથી લાલ થઈ જતો, પણ દિલમાં એક મીઠી મધુરપ પણ થતી. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાવા લાગ્યા. ગામમાં જ્યારે પણ કોઈ બહારથી આવતું, શારદા દોડીને તેની પાસે જતી. મારા મોહનના કોઈ સમાચાર લાવ્યા છો? દરેક વખતે તેને નિરાશા જ હાથ લાગતી. ગામની સ્ત્રીઓ હવે આપસમાં કાનમાં વાતો કરવા લાગી હતી. કેવો દીકરો છે, માને એકલી છોડીને ભૂલી જ ગયો. કોઈ કહેતી શહેરની હવા લાગી ગઈ છે. શારદાના મોહનને શારદા બધાની વાતો સાંભળતી પણ કોઈને જવાબ ના આપતી. તેને પોતાના દીકરા પર અને પોતાના ઉછેર પર પૂરો ભરોસો હતો. તે લોકોને કહેતી, મારો દીકરો ખૂબ મોટા કામમાં લાગ્યો છે, તે મારા માટે સપનોનો મહેલ બનાવી રહ્યો છે. સમય તો લાગશે જ. લગભગ 6 મહિના વીતી ગયા. આ દરમિયાન મોહને બસ 2-4 વાર ફોન કર્યો હતો, તે પણ બસ હાલચાલ પૂછવા માટે. જ્યારે પણ શારદા ઘરની વાત કરતી તે ટાળી દેતો, કહેતો, માં, સરકારી કામકાજમાં સમય લાગે છે, તું ચિંતા ના કર. શારદાને પોતાના દીકરાની વાતો પર વિશ્વાસ હતો, પણ તેનું દિલ હવે બેચેન રહેવા લાગ્યું હતું. રાત્રે તેને ખરાબ સપના આવતા. તેને લાગતું જાણે તેનું ઘર તેનાથી દૂર થઈ જઈ રહ્યું છે. અને પછી એક દિવસ મોહનનો ફોન આવ્યો. તેના અવાજમાં આજે એક અલગ જ ખુશી હતી. માં, અભિનંદન, લોન પાસ થઈ ગઈ છે. આ સાંભળીને શારદાની ખુશીનો પાર ન રહ્યો. તેને લાગ્યું જાણે તેની દુનિયાની બધી સંપત્તિ મળી ગઈ હોય. સાચું બેટા? તો હવે તું ક્યારે આવે છે ઘર બનાવવા? ફોનની બીજી તરફ એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. પછી મોહને કહ્યું, માં, તમે એક નાની અડચણ છો. કંપનીવાળા કહી રહ્યા છે કે ગામમાં ઘર બનાવતા પહેલાં મારે શહેરમાં સેટલ થવું પડશે. નોકરીની આ પહેલી શરત છે. તો મેં લોનના પૈસાથી શહેરમાં એક ફ્લેટ ખરીદી લીધો છે. શારદાનું દિલ બેસી ગયું. શહેરમાં ઘર? પણ બેટા, તે તો કહ્યું હતું. મોહને તેની વાત વચ્ચે જ કાપી નાખી. અરે માં, તું સમજતી કેમ નથી?
આ તો બસ થોડા દિવસની વાત છે. એકવાર હું શહેરમાં બરાબર સ્થિર થઈ જાઉં પછી ગામમાં પણ કામ શરૂ કરાવી દઈશ. તું નકામી ચિંતા કરે છે? સારું, હું પછી વાત કરું છું, અત્યારે કામ છે. ફોન કપાઈ ગયો. શારદા ફોન હાથમાં લઈને ત્યાં જ ઊભી રહી ગઈ. તેના દિલની ખુશી એક પળમાં ચિંતામાં બદલાઈ ગઈ હતી. શહેરમાં ઘર? આ તો તેમના પ્લાનમાં ન હતું. પણ પછી તેને પોતાને સમજાવ્યું, દીકરો સાચું તો કહી રહ્યો છે. નોકરીની પણ કંઈક શરતો હશે. તે શહેરમાં એકલો રહેશે, પોતાનું ઘર થઈ જશે તો તેને પણ આરામ મળશે. તે પોતાના મનને દિલાસો આપતી રહી, પણ તેના અંદરનો ડર વધુ ઊંડો થઈ ગયો હતો. આ પછી બીજા ઘણા મહિનાઓ વીતી ગયા. મોહન હવે વધુ વ્યસ્ત થઈ ગયો હતો. તે જણાવતો કે નવા ઘરને સજાવવામાં, નવો સામાન ખરીદવામાં ખૂબ સમય લાગી રહ્યો છે. હવે તે પૈસા પણ પહેલાં કરતાં ઓછા મોકલવા લાગ્યો હતો. કહેતો હતો કે શહેરમાં ખર્ચા વધુ વધી ગયા છે. શારદાએ ફરીથી ખેતરોમાં મજૂરી કરવાનું શરૂ કરી દીધું હતું. તેને લાગતું હતું કે તે પોતાના દીકરા પર બોજ બની શકે નહીં. તે ગામવાળાઓના સવાલોથી બચવા લાગી હતી, કારણ કે હવે તેની પાસે તેમના સવાલોનો કોઈ જવાબ ન હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ જ્યારે તે ખેતરોમાંથી કામ કરીને પાછી ફરી તો પાડોશની એક છોકરીએ તેને જણાવ્યું કે તેના માટે ફોન આવ્યો હતો. શારદાનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તે દોડી દોડીને ગામના સરપંચના ઘરે ગઈ, જ્યાં ફોન હતો. મોહન લાઈન પર હતો. માં, એક ખુશખબર છે. શું થયું બેટા? બધું બરાબર તો છે? શારદાએ ગભરાયેલા અવાજમાં પૂછ્યું. હા માં, બધું બરાબર છે. મેં લગ્ન કરી લીધા છે. શારદાના કાનને એક પળ માટે વિશ્વાસ ના આવ્યો. શું? લગ્ન? ક્યારે? કોની સાથે? તેનું નામ ઋતુ છે. મારી સાથે જ કામ કરતી હતી. શહેરની જ છે. બધું એટલી જલ્દી થઈ ગયું કે તને જણાવવાનો મોકો જ ન મળ્યો. અમે લોકોએ કોર્ટમાં લગ્ન કરી લીધા. શારદાના હાથમાંથી ફોનનું રિસીવર લગભગ છૂટી જ ગયું હતું. લગ્ન? તેના એકમાત્ર દીકરાના લગ્ન થઈ ગયા અને તેને ખબર પણ નહીં. દરેક માનું સપનું હોય છે કે તે પોતાના દીકરાના માથે શહેરો જુએ, પોતાની વહુને ઘરમાં લાવે, મંગળ ગીતો ગવાય, રસમો થાય, અને તેના દીકરાએ તો તેનાથી તેનું સૌથી મોટું સપન જ છીનવી લીધું હતું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મોહન કદાચ તેની હાલત સમજી ગયો હતો. તે બોલ્યો, માં, તું કેમ રડી રહી છે? તને તો ખુશ થવું જોઈએ. હું જલ્દી જ ઋતુને લઈને ગામ આવીશ તારા આશીર્વાદ લેવા. શારદા કંઈ બોલી ન શકી. તેને ચૂપચાપ ફોન મૂકી દીધો. તે રાત્રે તે ઊંઘી શકી નહીં. તેને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ તેનું બધું જ લૂંટી લીધું હોય. પરંતુ તેમ છતાં તેના દિલના એક ખૂણામાં એક નાનકડી આશા બાકી હતી. તેની વહુ આવી રહી હતી. તે પોતાની વહુને જોશે, તેને પોતાના હાથે બનાવેલું ભોજન ખવડાવશે. કદાચ વહુના આવવાથી બધું જ ઠીક થઈ જશે. મોહને એક અઠવાડિયા પછી આવવાની જાણ કરી. શારદા પોતાની બધી જ પીડા ભૂલીને તૈયારીઓમાં લાગી ગઈ. તેને પોતાનું આખું ઘર ગાયના છાણ અને માટીથી ફરીથી લીંપ્યું. દિવાલો પર ગેરુથી સુંદર ચિત્રો બનાવ્યા. તેને ખબર હતી કે શહેરની છોકરીને કદાચ આ બધું પસંદ નહીં આવે, પરંતુ તે પોતાની તરફથી કોઈ કમી છોડવા નહોતી માગતી. તેને પડોશીઓ પાસેથી સારા વાસણો ઉધાર માંગ્યા, બજારમાંથી નવી ચાદર ખરીદીને લાવી અને પોતાની વહુ માટે પોતાના હાથે ભોજન બનાવવાનું વિચારવા લાગી. છેવટે તે દિવસ આવી જ ગયો. ગામની બહાર એક ચળકતી કાર આવીને ઊભી રહી. આખું ગામ જોવા માટે એકઠું થઈ ગયું. કારમાંથી મોહન ઉતર્યો અને પછી બીજી બાજુથી તેની પત્ની ઋતુ ઉતરી. શારદા તેને જોતી જ રહી ગઈ. ઋતુએ જીન્સ અને ટોપ પહેરેલું હતું. આંખો પર મોટા કાળા ચશ્મા હતા અને તેના ચહેરા પર એક વિચિત્ર બેરૂખી હતી. શારદા આરતીની થાળી લઈને આગળ વધી. ઋતુએ પોતાના ચહેરા પર એક રૂમાલ રાખી લીધો, જાણે તેને ગામની હવાથી પણ કોઈ બીમારી થઈ જશે. ત્યારે શારદાએ તેના કપાળ પર તિલક લગાવવા ઈચ્છ્યું તો તેને માથું પાછળ કરી લીધું. આ બધું શું છે મોહન? મારા ચહેરા પર એલર્જી થઈ જશે. શારદાનો હાથ હવામાં જ અટકી ગયો. મોહને શરમાતા કહ્યું, માં, રહેવા દે. તેને આ બધાની આદત નથી. શારદાએ જેમ તેમ કરીને પોતાને સંભાળી અને તેમને ઘરની અંદર લઈ આવી. ઋતુએ ઘરમાં પગ મૂકતા જ નાક ચડાવ્યું. હે ભગવાન, આ ઘર છે કે કોઈ ગુફા? એ કેટલી ગંધ આવી રહી છે. શારદાએ ખૂબ પ્રેમથી જમીન પર ચટાઈ પાથરી. આ બેટા બેસ. ઋતુએ બેસવાની ચોખ્ખી ના પાડી દીધી. હું આ ગંદી ચટાઈ પર બેસી શકું નહીં. તે કારમાંથી પોતાની પાણીની બોટલ લઈ આવી હતી અને તેમાંથી જ પાણી પી રહી હતી. શારદાનું દિલ ટુકડે ટુકડા થઈ રહ્યું હતું, પરંતુ તે છતાં તે હસવાની કોશિશ કરી રહી હતી. તેને વિચાર્યું કે કદાચ શહેરના લોકો આવા જ હોય છે. ધીમે ધીમે આદત પડી જશે. તેને ભોજન પીરસ્યું. કઢી, ભાત, શાક, બાજરાનો રોટલો, જે કંઈ પણ સારું તે બનાવી શકતી હતી તેને બનાવ્યું હતું. ઋતુએ થાળી તરફ એ રીતે જોયું જાણે તેમાં કોઈ જીવડું સરકી રહ્યું હોય. આ શું છે? આટલું તેલવાળું અને અસ્વચ્છ ભોજન? હું આ બધું ખાતી નથી. તેને પોતાના બેગમાંથી બિસ્કિટનું એક પેકેટ કાઢ્યું અને ખાવા લાગી.
દોસ્તો કહાનીમાં જોડાયેલા રહેજો. હજુ કહાની બાકી છે દોસ્તો. કહાનીમાં નવો ટ્વિસ્ટ. શારદાની મહિનાઓની તૈયારી, તેનો બધો જ પ્રેમ, તેની બધી જ આશાઓ તે એક જ ક્ષણમાં માટીમાં મળી ગઈ. તે ચૂપચાપ રસોડામાં જઈને રડવા લાગી. મોહન અને ઋતુ ફક્ત એક રાત માટે રોકાયા હતા અને તે એક રાત શારદા માટે 100 વર્ષ બરાબર હતી. ઋતુ સતત મોહન સાથે અંગ્રેજીમાં ફરિયાદો કરતી રહી, જે શારદાને સમજાઈ રહી નહોતી. તે બસ પોતાની વહુના ચહેરાના હાવભાવ જોઈને અંદાજો લગાવી રહી હતી કે તે કેટલી નફરતથી ભરેલી છે. રાત્રે જ્યારે શારદા આંગણામાં સૂતી હતી અને મોહન અને ઋતુ રૂમમાં હતા, તને તે બંનેના ઝઘડવાનો અવાજ સંભળાયો. દરવાજો બરાબર બંધ નહોતો. શારદાના કાન ઊંચા થઈ ગયા. ઋતુ ગુસ્સામાં કહી રહી હતી, મોહન, મેં તને પહેલાં જ કહ્યું હતું કે આ જાહેલી સ્ત્રીને મળવા નથી આવવા માગતી. હવે હું 1 મિનિટ પણ રોકાઈ શકું નહીં. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, આ સ્ત્રી આપણા શહેરવાળા ફ્લેટમાં ક્યારેય નહીં આવે. મારા મિત્રો શું વિચારશે? હું તેમને મારી સાસુ તરીકે આ ગંભીર સ્ત્રીને મળાવીશ? શારદાએ પોતાનો શ્વાસ રોકી લીધો. તેનું દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું કે તેને લાગ્યું તે ફાટી જશે. તે સાંભળવા ઈચ્છતી હતી કે તેનો દીકરો શું જવાબ આપશે. તેની આશા હતી કે મોહન પોતાની માતાની ઇજ્જત માટે લડશે, પોતાની પત્નીને ઠપકો આપશે. પરંતુ મોહને જે કહ્યું તેને શારદાના પગ નીચેની જમીન ખેંચી લીધી. મોહન પોતાની પત્નીને શાંત કરતા કહી રહ્યો હતો, અરે ઋતુ, તું ગુસ્સો શા માટે કરી રહી છે? મેં તને ક્યારે કહ્યું કે માં આપણી સાથે આવીને રહેશે? તે અહીં ગામમાં જ રહેશે. મેં તો બસ તેમનું આ ઘર અને જમીન મારા નામે એટલા માટે કરાવી હતી જેથી હું શહેરમાં ફ્લેટ ખરીદવા માટે લોન લઈ શકું. તે એક બેવકૂફ અભણ સ્ત્રી છે. તેમને છેતરવા કેટલા સરળ હતા. તું ચિંતા ન કર, આપણે તેમને દર મહિને ગુજરાત માટે થોડા પૈસા મોકલી દઈશું. બસ તે અહીં જ પોતાની જિંદગી પસાર કરી દેશે. એક બેવકૂફ અભણ સ્ત્રી, તેમને છેતરવા કેટલા સરળ હતા. તે અહીં જ પોતાની જિંદગી પસાર કરી લેશે. આ શબ્દો નહોતા, આ ઓગળેલા કાચની જેમ શારદાના કાનમાં ઉતરી રહ્યા હતા. તેને લાગ્યું જાણે તે શ્વાસ લઈ શકતી નથી. જે દીકરાને તેને પોતાના ગર્ભમાં 9 મહિના પાળ્યો, જે દીકરા માટે તેને પોતાની દરેક ખુશી કુરબાન કરી દીધી, જે દીકરાને તેને દુનિયાનો સૌથી સારો માણસ બનાવ્યો, આજે તે જ દીકરો તેને એક બેવકૂફ અભણ સ્ત્રી કરી રહ્યો હતો. તે ઘર જેને તે પોતાનું મંદિર સમજતી હતી, તે તો બસ એક છેતરપિંડી હતી. બધું જ એક જૂઠ હતું, એક કપટ હતું. શારદાને ન તો રડવું આવ્યું કે ન તો ગુસ્સો. તે શૂન્ય થઈ ગઈ. તેને એવું લાગ્યું જાણે તે શારદા છે જ નહીં, કોઈ પથ્થરની મૂર્તિ છે જેનું દિલ કોઈએ હથોડીથી તોડીને ચૂરાચૂર કરી દીધું છે. બીજી સવારે જ્યારે મોહન અને ઋતુ જવા લાગ્યા તો મોહને પોતાની માતા તરફ જોયું પણ નહીં. તેને જલ્દીથી થોડી નોટો શારદાના હાથમાં પકડાવી અને કહ્યું, માં, પોતાનું ધ્યાન રાખજે, અમે જઈએ છીએ. શારદાએ કંઈ ન કહ્યું. તે બસ દરવાજા પર ઊભી રહી. તેની આંખો ન તો પોતાના દીકરાને જોઈ રહી હતી કે ન તો પોતાની વહુને. તે ધૂળવાળી સડકને જોઈ રહી હતી જેના પર તેના બધા જ સપના, તેની બધી જ આશાઓ, તેની આખી જિંદગી કચડાઈ રહી હતી. હાથમાં રાખેલી તે નોટો તેને અંગારાની જેમ બાળી રહી હતી. તે છેતરપિંડી હતી. તેની મમતાની કિંમત હતી. તેના વિશ્વાસનો સોદો હતો. તેના દીકરાએ તેને બીજો અને સૌથી ભયંકર દગો આપ્યો હતો. અને આ વખતે ભગવાને પણ કદાચ પોતાની આંખો ફેરવી લીધી હતી. મોહન અને ઋતુની કાર જ્યાં સુધી આંખોથી ઓજલ ન થઈ ગઈ, શારદા દરવાજા પર તે જ રીતે ઊભી રહી. ત્યારે ધૂળનું ગોઠે ગોઠું નીચે બેસી ગયું અને સડક ફરીથી ખાલી અને શાંત થઈ ગઈ. તેમ છતાં તે હલી નહીં. એવું લાગી રહ્યું હતું જાણે તે પથ્થરની બની ગઈ હોય. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગામમાં જે લોકો તમાશો જોઈ રહ્યા હતા તે પણ એક એક કરીને પોતાના ઘરોમાં પાછા ફર્યા. સૂરજ ઢળવા લાગ્યો હતો. પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. પરંતુ શારદાની દુનિયામાં તો જાણે સમય જ અટકી ગયો હતો. અંધારું ઘેરાઈ આવ્યું. કોઈ પાડોશીએ અવાજ આપ્યો, શારદા, એકલી બહાર શા માટે ઊભી છે? અંદર જતી રહે. તે અવાજ સાંભળીને જાણે શારદાની તંદ્રા તૂટી. તે ધીમે ધીમે જાણે કોઈ ખૂબ થાકેલો મુસાફર હોય પોતાના ઘરની અંદર આવી. આજે તેને પોતાનું જ ઘર પરાયું લાગી રહ્યું હતું. શારદાને લાગ્યું કે તે આ ઘરની માલકણ નથી, પરંતુ એક બિન આમંત્રિત મહેમાન છે જેને હવે અહીંથી જતા રહેવું જોઈએ. આ દિવાલો, આ છત, આ આંગણું હવે તેના નહોતા. તેના દીકરાએ કહ્યું હતું કે તે એક મૂર્ખ અભણ સ્ત્રી છે જેને છેતરવામાં આવી હતી, એટલે કે આ ઘર પર હવે તેનો કોઈ અધિકાર નહોતો. તેને સાંજે દીવો પ્રગટાવ્યો નહીં. તેને ચૂલો પણ સળગાવ્યો નહીં. તે એક અંધારા ખૂણામાં જઈને એવી રીતે બેસી ગઈ જાણે તે પોતાને દુનિયાની નજરથી છુપાવવા માંગતી હોય. રાતના સુનકારમાં તેને તેના દીકરાના શબ્દો વારંવાર સંભળાઈ રહ્યા હતા. દરેક શબ્દ વીંછીના ડંખની જેમ તેના દિલ પર લાગતો અને તેની આત્માને પણ ઘાયલ કરી દેતો. તેને રડવાની કોશિશ પણ કરી. તેની આંખોમાંથી આંસુ પણ નહોતા નીકળી રહ્યા. કદાચ તેની અંદરનું બધું પાણી, બધી ભાવનાઓ સુકાઈ ગઈ હતી.
તે રાત અને તે પછીની ઘણી રાતો સૂઈ શકી નહીં. તે બસ જાગતી રહી, એકી ટસે અંધારાને જોતી રહી અને તે છેતરામણીની દરેક પળને તેના મગજમાં દોહરાવતી રહી. સવાર થઈ પણ શારદા માટે રાત પૂરી થઈ નહોતી. હવે તેને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું, ખેતરોમાં મજૂરી કરવા જવાનું બંધ કરી દીધું. તે સ્ત્રી જે પોતાની મહેનત માટે જાણીતી હતી, હવે તેને કામકાજ છોડી દીધું હતું. જે ઘર હંમેશા સ્વચ્છ અને ચમકતું રહેતું હતું, હવે તેના પર ધૂળના થર જામી ગયા હતા. આંગણામાં લગાવેલા તુલસીના છોડને પાણી વગર દમ તોડી દીધો હતો. ઘરની હાલત બિલકુલ તેવી જ થઈ ગઈ હતી તેવી શારદાના દિલની હતી, ઉજ્જડ, નિર્જર અને નિર્જીવ. પાડોશની સ્ત્રીઓ કંઈક ખાવાનું આપી જતી તો તે તેને સ્પર્શ પણ કરતી નહોતી. ખાવાનું ત્યાં જ પડ્યું વાસી થઈ જતું. તે ધીમે ધીમે ઓગળી રહી હતી, પોતાની અંદર જ ખતમ થઈ રહી હતી. તે ફક્ત શ્વાસ લઈ રહી હતી, જીવી નહોતી રહી. તેને પોતાના દીકરાથી, પોતાની જિંદગીથી અને કદાચ ખુદ ભગવાનથી પણ બધી આશાઓ છોડી દીધી હતી. ચાલો હવે હરપુર ગામની આ અંધારી ગલીમાંથી નીકળીને શહેરની ચમકદમકમાં ચાલીએ, જોઈએ કે મોહન પોતાની જિંદગીમાં શું કરી રહ્યો હતો. મોહન અને રીતુ પોતાના નવા ફ્લેટમાં રહેતા હતા. તે ખૂબ જ આલિશાન એપાર્ટમેન્ટ હતું. તેમાં મોટા મોટા રૂમ હતા, એક સુંદર બાલ્કની હતી જ્યાંથી આખું શહેર દેખાતું હતું અને ઘરમાં તે દરેક વસ્તુ હતી જેનું મોહને ક્યારેય સપનું જોયું હતું. મોટો ટીવી, ફ્રીજ, સોફા અને આરામદાયક પલંગ. શરૂઆતમાં મોહનને આ બધું એક સપના જેવું લાગ્યું. તે એક ગરીબ મજૂરનો દીકરો આજે આટલા મોટા ઘરનો માલિક હતો. તેને પોતાની સફળતાની ઉજવણી કરવા માટે ઘરે એક મોટી પાર્ટી રાખી. તેના ઓફિસના બધા મિત્રો અને રીતુના અમૂલ મિત્રો તે પાર્ટીમાં આવ્યા. ઘરમાં મોંઘી શરાબ અને સંગીતનો દોર ચાલી રહ્યો હતો. બધા લોકો મોહનના વખાણ કરી રહ્યા હતા, તેની પ્રગતિથી ઈર્ષા કરી રહ્યા હતા. મોહન તે રાત્રે ખૂબ ખુશ હતો. તેને લાગી રહ્યું હતું કે તેને સાચો નિર્ણય લીધો છે. ગામના તે માટીના ઘરને છોડીને તેને કોઈ ભૂલ નથી કરી. પણ આ ખુશી, આ નશો બહુ જલ્દી ઉતરી ગયો. જ્યારે પાર્ટી પૂરી થઈ જતી અને મહેમાનો ચાલ્યા જતા ત્યારે તે સુંદર ઘર તેને કરડવા દોડતું. તે ઘરમાં શાંતિ નહોતી. રીતુ એક ખૂબ જ ખર્ચાળ અને ક્યારેય ખુશ ન થનારી છોકરી હતી. તેને રોજ કંઈક નવું જોઈતું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજે તેને નવી સાડી જોઈએ તો કાલે તેને નવા ઘરેણાં, આજે તેના મોટા રેસ્ટોરન્ટમાં ખાવા જેવું છે તો કાલે તેના મિત્રો સાથે ક્યાંક ફરવા જેવું છે. મોહનનો પગાર સારો હતો પણ રીતુના ખર્ચાઓ સામે તેને ઓછો પડવા લાગ્યો હતો. તે દિવસ રાત ઓફિસમાં કામ કરતો, બોસની જીંક ખાતો જેથી તે વધુમાં વધુ પૈસા કમાઈ શકે અને રીતુની ફરમાઈશો પૂરી કરી શકે. પણ રીતુ ક્યારેય ખુશ થતી નહોતી. ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. મોહન, મારા બધા મિત્રો પાસે મોટી મોટી ગાડીઓ છે અને આપણે હજી સુધી આ નાનકડી કારમાં ફરી રહ્યા છીએ, રીતુ ફરિયાદ કરતી. મોહન તેને સમજાવવાની કોશિશ કરતો. રીતુ, હમણાં તો આપણે ઘર ખરીદ્યું છે, થોડી ધીરજ રાખ. ધીરજ? હજી કેટલી ધીરજ રાખું? તારી તે ગમારમાં પણ તે આટલા વર્ષ પૈસા બરબાદ કર્યા ત્યારે તને ધીરજ ના આવી? હવે મારી જરૂરિયાતો માટે તારી પાસે પૈસા નથી? મારું નામ સાંભળતા જ મોહનનું કાળજું કંપી ગયું. તેને તેની માનો તે ભોળો વિશ્વાસથી ભરેલો ચહેરો યાદ આવી ગયો જ્યારે તે કાગળ પર અંગૂઠો લગાવી રહી હતી. તેને વારંવાર અપરાધ બોધ સતાવતો હતો. ઘણીવાર રાત્રે તેને સપના આવતા. તે જોતો કે તેની માં અંધારામાં બેઠી રડી રહી છે અને તેને બોલાવી રહી છે. તે ઊંઘમાંથી ચોંકીને ઉઠી જતો. તેનું આખી શરીર પરસેવાથી ભીનું થઈ ગયું હોય. તે પોતાની આ બેચેની છુપાવવા માટે શરાબનો સહારો લેવા લાગ્યો. તે રોજ રાત્રે મોડો ઘરે આવતો અને આવતા જ શરાબ પીવા બેસી જતો. તેને લાગતું હતું કે શરાબના નશામાં તે પોતાની માનો ચહેરો અને તેના કાનમાં ગૂંજતા તેના શબ્દો ભૂલી જશે. પણ નશો ઉતરતા જ તે અપરાધ બોધ વધુ તીવ્રતાથી તેના પર હુમલો કરતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. રીતુને તેની આ હાલતથી કોઈ સહાનુભૂતિ નહોતી. તે તો ઉલટાનું તેની મજાક ઉડાવતી હતી. ક્યારેક ક્યારેક જ્યારે તેમના ઘરે મિત્રો આવતા તો બધાની સામે કહેતી, મોહન દિલનો ખૂબ સારો છે, પણ શું કરીએ, ગામનું લુઈ છે ને, ક્યારેક ક્યારેક બહાર આવી જ જાય છે. અને બધા લોકો હસવા લાગતા. મોહન અપમાનનો ઘૂંટડો પીને રહી જતો. તેને જે સ્ત્રી માટે પોતાની સ્વર્ગ જેવી માને દગો દીધો હતો તે સ્ત્રી તેને બધાની સામે અપમાનિત કરતી હતી. આ કદાચ ભગવાનનો પહેલો દંડ હતો. તેને સન્માનના બદલે અપમાન ખરીદ્યું હતું અને શાંતિના બદલે બેચેની. અહીં ગામમાં શારદાની હાલત દિવસે ને દિવસે બગડતી જઈ રહી હતી. હવે તેને ખાટલો પકડી લીધો હતો. પાડોશીઓને ખાતરી થઈ ગઈ હતી કે જો આમ જ ચાલતું રહ્યું તો તે સ્ત્રી જીવતી નહીં બચે. ગામના સરપંચ હરનામસિંહ એક ભલા અને સમજદાર માણસ હતા. તેમનાથી શારદાની આ હાલત જોવાય નહીં. તેમણે વિચાર્યું કે ભલે જે થાય તે એકવાર તેના દીકરા સાથે વાત જરૂર કરશે.
તેણે કોઈક રીતે શહેરથી મોહનના ઓફિસનો નંબર મેળવ્યો. એક બપોરે જ્યારે મોહન પોતાની ઓફિસમાં એક મોટી મિટિંગમાં બેઠો હતો, તેના ડેસ્ક પર રાખેલો ફોન વાગ્યો. હેલો, હું મોહન વાત કરી રહ્યો છું. બીજી તરફથી એક ભારે અને ગંભીર અવાજ આવ્યો. મોહન, હું હરપુર ગામથી સરપંચ હરનામસિંહ બોલી રહ્યો છું. સરપંચનું નામ સાંભળતા જ મોહનના હાથ પગ ઠંડા પડી ગયા. તેને લાગ્યું કે જરૂર ગામમાં કંઈક ખરાબ થયું છે. જી સરપંચજી કહો, માં તો ઠીક છે ને? તેના મોઢામાંથી ડરતા ડરતા નીકળ્યું. હરનામસિંહના અવાજમાં ગુસ્સો અને દર્દ બંને હતા. તેમણે કહ્યું, ઠીક, હા, તારી માં બિલકુલ ઠીક છે. બસ શ્વાસ ચાલી રહ્યા છે એટલે જીવતી છે, બાકી તે એક ચાલતી ફરતી લાશ બની ચૂકી છે. મોહન, જે દિવસથી તું અને તારી તે શહેરવાળી બહુ ગામથી ગયા છો, તે સ્ત્રીએ અનાજનો એક દાણો મોઢામાં નથી મૂક્યો. તે ખાટલાથી વળગી છે અને દિવસ રાત બસ છતને જોતી રહે છે. તેને દુનિયાથી નાતો તોડી લીધો છે. મોહનના હાથમાં પકડેલો પેન નીચે પડી ગયો. તે ધ્રુજી રહ્યો હતો. સરપંચે આગળ કહ્યું, મેં તને એટલા માટે ફોન નથી કર્યો કે તું આવીને તેના પર કોઈ ઉપકાર કર. હું તો બસ તને એ જણાવવા માટે ફોન કર્યો છે કે જે માએ તને લોહી પસીનાથી સિંચીને આટલો મોટો કર્યો, આજે તે તારા કારણે થોડી થોડી કરીને મરી રહી છે. જો ઇન્સાનિયતનો એક કતરો પણ તારી અંદર બાકી હોય, જો પોતાની માના દૂધનું કરજ ચૂકવવા માગતો હોય તો આવીને તેની ખબર લઈ લે. અને જો તું પથ્થરનો બની ચૂક્યો છે તો કોઈ વાંધો નહીં, અમે ગામવાળા મળીને તેના અંતિમ સંસ્કાર કરી દઈશું. પણ એક વાત યાદ રાખજે દીકરા, દુનિયામાં દરેક ગુનાની માફી છે, પણ માના દિલથી નીકળેલી આ અને બદદુઆની કોઈ માફી નથી હોતી. તે સીધી આસમાન સુધી જાય છે, બાકી તારી મરજી. આટલું કહીને હરનામસિંહે ફોન કાપી નાખ્યો. મોહન ત્યાં જ પોતાની ખુરશી પર જડ થઈને બેઠો રહી ગયો. મિટિંગમાં શું થઈ રહ્યું છે તેને કંઈ સંભળાતું નહોતું. તેના કાનમાં બસ સરપંચના શબ્દો ગુંજી રહ્યા હતા. તારી માં મરી રહી છે. તેને તેની માનો હસતો ચહેરો યાદ આવ્યો. તેના ત્યાગ, તેનો પ્રેમ બધું એક ફિલ્મની જેમ તેની આંખો સામે ફરવા લાગ્યું. તેને પહેલીવાર પોતાની ભૂલનો અહેસાસ આટલી ગંભીરતાથી થયો. તેને લાગ્યું કે તે કોઈ માણસ નહીં, એક રાક્ષસ છે. તે મિટિંગ વચ્ચે જ છોડીને ઊભો થયો અને બહાર આવી ગયો. તેને નિર્ણય કર્યો કે તે હમણાં જ આ સમયે ગામ જશે. તે પોતાની માના પગમાં પડીને માફી માગશે. તે તેને પોતાની સાથે શહેરમાં લઈ આવશે. તેના માટે ભલે તેને ઋતુ સાથે લડવું પડે. તે લગભગ દોડતો પોતાની કાર તરફ જઈ રહ્યો હતો. ત્યારે જ તેના મોબાઈલ પર ઋતુનો ફોન આવ્યો. ક્યાં છો તમે? મિટિંગ પૂરી નથી થઈ કે શું? મારે શોપિંગ કરવા જવું છે, જલ્દી ઘરે આવો. મોહને ધ્રુજતા અવાજે કહ્યું. ઋતુ, મારે ગામ જવું પડશે. માની તબિયત બહુ ખરાબ છે. ફોન પર બીજી તરફથી ઋતુની ચીસ સંભળાઈ. શું ગામ? તમે ગાંડા થઈ ગયા છો? મેં તમને કહ્યું હતું ને કે તમે તો ગામમાં ફરીથી ક્યારે પગ નહીં મૂકો. જો તે સ્ત્રી બીમાર છે તો તેના ખાતામાં વધુ પૈસા મોકલી દો. ડૉક્ટરને બતાવી લેશે. તેના માટે તમારે જવાની શું જરૂર છે? ઋતુ, તમે સમજી નથી રહ્યા. હાલત બહુ ગંભીર છે. સરપંચનો ફોન હતો. મને કોઈ સરપંચ બરપંચ નથી ખબર. ઋતુએ ચીસો પાડી. હું તમને છેલ્લી વાર કહી રહી છું મોહન, જો તમે આજે ગામ ગયા તો આ ઘરના દરવાજા તમારા માટે હંમેશા માટે બંધ થઈ જશે. હવે નિર્ણય તમારા હાથમાં છે. તમને તે ગામડાની સ્ત્રી જોઈએ છે કે હું અને આ વૈભવી જીવન? ઋતુએ ફોન કાપી નાખ્યો. મોહન પોતાની કાર પાસે ઊભો હતો. એક તરફ તેની મરી રહેલી મા હતી, તેનું ભૂતકાળ હતું, તેનું અંતરાત્મા હતો. બીજી તરફ તેની પત્ની હતી, તેનું વર્તમાન હતું, તેનું બનાવેલું ભવિષ્ય હતું. તે એવા બેવડા રસ્તા પર ઊભો હતો જ્યાંથી એક રસ્તો સ્વર્ગ તરફ જતો હતો, પરંતુ એ કાંટાઓથી ભરેલો હતો, અને બીજો રસ્તો જોવામાં ખૂબ સુંદર હતો, પરંતુ તે સીધો નરક તરફ લઈ જતો હતો. તે પોતાના તે આલિશાન જીવનની બાલ્કનીમાં ઊભો હતો. હાથમાં દારૂનો ગ્લાસ હતો. નીચે શહેરની હજારો લાઇટો ઝળહળી રહી હતી, પણ તેના પોતાના જીવનમાં ગાઢ અંધારું છવાઈ ગયું હતું. તેને પોતાની માને દગો આપીને આ બધું પ્રાપ્ત કર્યું હતું, પરંતુ આજે તેને અહેસાસ થઈ રહ્યો હતો કે તેને કંઈ પણ મેળવ્યું નથી, પરંતુ પોતાનું બધું જ ગુમાવી દીધું છે. તે પોતાની જ બનાવેલી સફળતાની જેલમાં એક કેદી હતો, અને તેની માં ગામના તે અંધારામાં ઘરમાં ધીમે ધીમે મરવા માટે મજબૂર. ભગવાનનો દંડ શરૂ થઈ ગયો હતો. દારૂનો તે ગ્લાસ મોહનના ધ્રુજતા હાથોમાંથી લગભગ છલકાઈ જ ગયો હતો. તેની સામે બે રસ્તા હતા, અને તે બંને રસ્તા પર ચાલવું આગ પર ચાલવા જેવું હતું. એક તરફ તેની માની સિસકારીઓ હતી, બીજી તરફ ઋતુની ધમકીઓ. એક તરફ તેનો અંતરાત્મા હતો, બીજી તરફ તેની બનાવેલી દુનિયા. તે કલાકો સુધી તે બાલ્કનીમાં ઊભો રહ્યો. શહેરની રોશનીઓ તેને કોઈ રાક્ષસની આંખોની જેમ તાકી રહી હતી. તેને એવું લાગી રહ્યું હતું કે તે રોશનીઓ નહીં, પરંતુ તેની કાયરતા પર સળગતા મહેણા હતા. તેના અંદર એક લડાઈ ચાલી રહી હતી. એક ચીસો પાડીને કહી રહ્યો હતો, ચાલ મોહન,
ઊભો થા, દોડીને તારી મા પાસે જતો રહે, તેના પગમાં પડી જા, તે જ તારી સાચી દોલત છે. પરંતુ બીજો હિસ્સો જે શહેરની હવાથી ઝેરીલો થઈ ચૂક્યો હતો, ફૂસફૂસાવી રહ્યો હતો, ગાંડો ન બન. જો આજે તું ગયો તો આ ફ્લેટ, આ ગાડી, આ વૈભવ બધું જતું રહેશે. ઋતુ તને છોડી દેશે. તું ફરીથી ત્યાં જ પહોંચી જઈશ જ્યાંથી શરૂઆત કરી હતી, તે ગરીબીમાં, તે ગંદકીમાં. અને મિત્રો, જ્યારે માણસનો અંતરાત્મા નબળો પડી જાય છે તો લાલચ અને ડર હંમેશા જીતી જાય છે. મોહન સાથે પણ એવું જ થયું. તેને પોતાની આત્માના અવાજને અનસૂનો કરી દીધો. તેણે પોતાની આંખો સામે પોતાની માને મરી રહેલો ચહેરો નહીં, પરંતુ ઋતુનો સુંદર પણ ગુસ્સાવાળો ચહેરો જોયો. તેને તે કાચા ઘરની શાંતિને નહીં, પરંતુ આ આલિશાન ફ્લેટ ગુમાવી દેવાના ડરને પસંદ કર્યો. તે કાયર બની ગયો. તેને નિર્ણય કરી લીધો. તેણે દારૂનો ગ્લાસ એક જ ઘૂંટમાં ખતમ કર્યો અને અંદર આવ્યો. તેનો ચહેરો કોઈ પથ્થરની જેમ ભાવીને હતો. તેને ઋતુને કંઈ કહ્યું નહીં. બીજા દિવસે સવારે ઓફિસ જઈને તેણે પોતાનું કોમ્પ્યુટર ખોલ્યું. તેને સરપંચ હરનામસિંહના બેંક ખાતામાં 50,000 ટ્રાન્સફર કરી દીધા અને સાથે એક નાનો, ખૂબ જ વૃક્ષ અને નિર્જીવ સંદેશ લખી દીધો. સરપંચજી, આ પૈસા માના ઈલાજ માટે છે. ગામના સૌથી સારા ડૉક્ટરને બતાવી દો અને સૌથી સારા દવાઓ અપાવી દો. પૈસાની ચિંતા ન કરશો. મારું આવવું અત્યારે મુશ્કેલ છે. પૈસા મોકલીને તેને એક ક્ષણ માટે વિચિત્ર રાહત મહેસૂસ થઈ. તેને લાગ્યું જાણે તેને પોતાનો ફરજ પૂરો કરી દીધો છે. તેને પોતાના અંતરાત્માને પૈસાની એક મોટી લાંચ આપીને ચૂપ કરાવી દીધો હતો. તે નહોતો જાણતો કે તેને પોતાની માની મમતાનો, તેના પ્રેમનો જાહેરમાં સોદો ખરીદી દીધો હતો. તેને પોતાની જવાબદારીને 50,000માં તોડી દીધી હતી. આ તેનો છેલ્લો અને સૌથી મોટો દગો હતો, કારણ કે આ વખતે તેને પોતાની માને જ નહીં, પરંતુ પોતાના અંદર બચેલા માણસાઈને પણ દગો આપી દીધો હતો. ત્યાં ગામમાં જ્યારે સરપંચ હરનામસિંહના મોબાઈલ પર બેંકમાંથી પૈસા આવ્યાનો સંદેશ આવ્યો તો તે હેરાન રહી ગયા. તેમણે જ્યારે મોહનને મોકલેલો સંદેશો વાંચ્યો તો હેરાની ગુસ્સામાં બદલાઈ ગઈ. તેમની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. બેશરમ, બેહયા, પોતાની માના જીવનની કિંમત લગાવી રહ્યો છે. તે ગુસ્સામાં ગણગણ્યા. તે સમજે છે કે તે પૈસાથી પોતાની માનો પ્રેમ ખરીદી લેશે, પોતાના ગુનાઓને ધોઈ નાખશે. હરનામસિંહે તરત જ ગામના 4 મોટા વડીલોને પોતાના ઘરે બોલાવ્યા. તેમણે બધાને મોહનની કરતૂત વિશે જણાવ્યું. બધા સાંભળીને સતબદ્ધ થઈ ગયા. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક વડીલે દુઃખી થઈને કહ્યું, કળિયુગ, ઘોર કળિયુગ આવી ગયો છે. સંતાનો હવે માતા પિતાને પણ એક સોદો સમજવા લાગ્યા છે. હરનામસિંહે પોતાની લાકડી ઉઠાવી અને ઊભા થઈને બોલ્યા, ના, આપણે આ કળિયુગને આપણા ગામ પર આવી થવા નહીં દઈએ. જે દીકરાએ પોતાની માને ઠુકરાવી દીધી, તેના પાપની કમાણીનો એક પૈસો પણ આપણા ગામની માટીને સ્પર્શ નહીં કરે. હું અત્યારે જ આ પૈસા તેના પાછે મોકલી દઉં છું. બીજા વડીલે કહ્યું, પણ સરપંચજી, શારદાની હાલત બહુ ખરાબ છે. ઈલાજ માટે પૈસાની તો જરૂર પડશે જ. આના પર હરનામસિંહે એક એવો નિર્ણય સંભળાવ્યો જેને ગામની માનવતાને ફરીથી જીવંત કરી દીધી. તેમણે કહ્યું, શારદા ફક્ત મોહનની માં નથી, તે આ ગામની દીકરી છે, આ ગામની બહેન છે, આપણા બધાની માં છે. આજથી શારદાની જવાબદારી પૂરા હરિપુર ગામની છે. આપણે બધા મળીને તેનો ઈલાજ કરાવીશું. આપણે બધા મળીને તેને રોટલો ખવડાવીશું. પણ તે કપૂત દીકરાનો એક પૈસો પણ આપણે સ્વીકાર નહીં કરીએ. સરપંચની વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા લોકોની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. નિર્ણય થઈ ગયો. તે જ સાંજે સરપંચે ગામની વચ્ચોવચ્ચ આવેલા પીપળાના ઝાડ નીચે એક પંચાયત બોલાવી. તેમણે આખા ગામની સામે મોહને મોકલેલી રકમ અને પોતાના નિર્ણયનો એલાન કર્યો. પૂરો ગામ સરપંચ સાથે ઊભો હતો. તે દિવસ પછી હરિપુર ગામમાં એક ચમત્કાર થયો. શારદાનું ઘર જે અઠવાડિયાથી ખાલી પડ્યું હતું તે ફરીથી ભરાઈ ગયું. ગામની સ્ત્રીઓ વારાફરતી આવવા લાગી. કોઈ તેના ઘરની સફાઈ કરતી તો કોઈ તેના માટે ગરમ ગરમ દલિયા બનાવીને લાવતી. તે શારદા સાથે વાતો કરતી, તેને હસાવવાની કોશિશ કરતી, તેના વાળ સરખા કરતી. ગામનો વૈદ દરરોજ આવીને કોઈ ફી લીધા વિના તેની તપાસ કરતો. ગામના યુવાન છોકરાઓ તેના ઘરની તૂટી ગયેલી છતને ઠીક કરી ગયા. શારદા હજુ પણ ચૂપ હતી, પણ હવે તેની આંખોની વીરાની થોડી ઓછી થઈ ગઈ હતી. આટલા બધા લોકોનો પ્રેમ અને સ્નેહ જોઈને તેના અંદર જીવવાની ખૂબ જ નબળી જ્યોત ફરીથી સળગવા લાગી હતી. તેને અહેસાસ થયો કે તેને ભલે પોતાનો દીકરો ગુમાવ્યો હોય, પણ તેને એક આખું ગામ મેળવી લીધું હતું. હવે વાર્તાનો રૂખ ફરીથી શહેર તરફ વાળીએ. મોહન પોતાના તરફથી પૈસા મોકલીને પોતાના અંતરાત્માને સુવડાવીને પોતાના જીવનમાં આગળ વધવાની કોશિશ કરી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે હવે બધું ઠીક થઈ જશે, પણ ભગવાનનો ન્યાય તો હવે શરૂ થયો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જે પ્રોજેક્ટ પર મોહન મહિનાઓથી કામ કરી રહ્યો હતો અને જેની સફળતા પર તેનું પ્રમોશન ટકેલું હતું, તેમાં અચાનક એક મોટી ગડબડ થઈ ગઈ.
કંપનીને લાખોનું નુકસાન થયું. જ્યારે તપાસ થઈ તો ખબર પડી કે ભૂલ મોહનની જ હતી. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. અંત સુધી દોસ્તો જોડાયેલા રહેજો. જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તેને ઋતુના વધતા ખર્ચાઓને પૂરા કરવા અને જલ્દીથી જલ્દી પ્રગતિ મેળવવાના લોભમાં કેટલાક જરૂરી નિયમોને અવગણી દીધા હતા. તે જ બોસ જે ગઈકાલ સુધી તેની તારીફ કરતો હતો, આજે તેને પોતાના કેબિનમાં બોલાવીને તેના પર બૂમો પાડી રહ્યો હતો. મોહનની વર્ષોની બનાવેલી ઇજ્જત અને શાક એક જ ઝટકામાં માટીમાં મળી ગઈ. જ્યારે તે નિરાશ અને થાકીને ઘરે પાછો ફર્યો તો ઋતુએ તેના પર સવાલોનો વરસાદ કરી દીધો. આજે તમે આટલા વહેલા કેમ આવ્યા અને તમારો ચહેરો કેમ ઉતરી ગયેલો છે? મોહને હિંમત કરીને તેને બધું જણાવી દીધું. તેને આશા હતી કે તેની પત્ની આ મુશ્કેલ ઘડીમાં તેનો સાથ આપશે, તેને હિંમત આપશે. પણ ઋતુનો અસલી ચહેરો હવે સામે આવ્યો. તે તેના પર ચીસો પાડવા લાગી. શું તમારી કારણે કંપનીને નુકસાન થયું? તમને અક્કલ નથી શું? કેવી રીતે કામ કરો છો તમે? મને તો પહેલાંથી જ ખબર હતી કે તમારા જેવા ગામડાના ગમાર લોકો મોટી જવાબદારી સંભાળવા લાયક નથી હોતા. હવે આપના વધતા ખર્ચાઓનું શું થશે? મારા મિત્રો સામે મારી શું ઇજ્જત રહેશે? મોહન હેરાન થઈને પોતાની પત્નીને જોઈ રહ્યો હતો. તેના શબ્દમાં હમદર્દીનું એક ટીપું પણ નહોતું, માત્ર નફરત અને તિરસ્કાર હતો. તેને આજે અહેસાસ થયો કે ઋતુએ તેની સાથે નહીં, ફક્ત તેના પૈસા અને તેના સ્ટેટસ સાથે લગ્ન કર્યા હતા. તે જ સમયે તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર સરપંચ હરનામસિંહનો નંબર ચમકી રહ્યો હતો. મોહને કપતા હાથે ફોન ઉપાડ્યો. સરપંચના અવાજમાં આજે ગુસ્સો નહીં, પણ એક વિચિત્ર ઠંડક હતી, જે કોઈ પણ ગુસ્સા કરતાં વધુ ખતરનાક હતી. મોહન, તે મોકલેલા 50,000 મેં તારા ખાતામાં પાછા જમા કરાવી દીધા છે. અમને તારી ભીખની જરૂર નથી. તારી માતાની જવાબદારી ઉઠાવવા માટે આખું ગામ હજી જીવતું છે. મોહનના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. સરપંચે પોતાની વાત પૂરી કરતા કહ્યું, એક વાત યાદ રાખજે મોહન, અમે તો તારા પૈસા પાછા આપી દીધા, પણ ઉપરવાળો જ્યારે હિસાબ કરે છે તો તે વ્યાજ સહિત વસૂલ કરે છે. મેં તારી માતાના પાલવની છાયાને ઠુકરાવી છે. હવે તું આખી જિંદગી શાંતિની છાયા માટે તરસશે. મેં તારી માતાને રડાવી છે. હવે જો નસીબ તને કેવી રીતે રડાવે છે. ફોન કટ થઈ ગયો. સરપંચના છેલ્લા શબ્દો મોહનના મગજમાં હાથોડાની જેમ વાગી રહ્યા હતા. તે સોફા પર ધમ દઈને બેસી ગયો. બરાબર તે જ સમયે તેના બોસનો મેસેજ આવ્યો. લખેલું હતું, તારી બેદરકારીના કારણે કંપનીએ તને ડિમોટ કરવાનો નિર્ણય કર્યો છે. કાલથી તું જુનિયર એક્ઝિક્યુટિવની ઓફિસ પોસ્ટ પર કામ કરીશ. ડિમોશન. પ્રગતિની સીડીઓ ચડતા ચડતા સીધો નીચે આવી પડ્યો હતો. તેને આ મેસેજ ઋતુને બતાવ્યો. ઋતુએ મેસેજ વાંચ્યો અને એક ધૃણાભરી નજરથી મોહનને જોયો. ડિમોશન? કમાલ છે, તે વ્યંગતી હસી. મેં મારા પરિવાર વિરુદ્ધ જઈને તમારા જેવા એક સામાન્ય છોકરા સાથે લગ્ન કર્યા હતા, એ વિચારીને કે તમે બહુ આગળ જશો અને તમે મને આ ઇનામ આપ્યું. હવે હું મારા મિત્રોને શું કહીશ કે મારો પતિ એક જુનિયર એક્ઝિક્યુટિવ છે? આ કહીને ઋતુ પોતાનું પર્સ ઉઠાવીને રૂમની બહાર જવા લાગી. ક્યાં જઈ રહી છો? મોહને તૂટેલા અવાજમાં પૂછ્યું. ત્યાં જ્યાં મને શાંતિ મળે, ઋતુએ પાછળ ફરીને જવાબ આપ્યો. આ નાકામયાબ ઇન્સાન સાથે રહીને મારો દમ ઘૂંટે છે. ઋતુ દરવાજો પછાડીને ચાલી ગઈ. મોહન તેના તે ભવ્ય મોંઘા સોફા પર એકલો બેસી રહ્યો. આજે તે પ્રોફેશનલી નાકામયાબ થઈ ચૂક્યો હતો. તેની પર્સનલ લાઈફ જન્ને હમ બની ગઈ હતી અને તેની આત્મા પર એક એવો બોજ હતો જેને તે ક્યારેય ઉતારી શકતો નહોતો. ભગવાનનો દંડ હવે ફક્ત અહેસાસ અને સપનાઓ સુધી સીમિત નહોતો, તે હકીકત બનીને તેની સામે ઊભો હતો. તે જિંદગીને એક એક કરીને તબાહ કરી રહ્યો હતો. જે જિંદગી માટે મોહન પોતાની માતાને દગો આપ્યો હતો, તેની બરબાદીનો પ્રવાસ હવે બસ શરૂ જ થયો હતો. ઋતુના ગયા પછી તે ભવ્ય ઘર મોહન માટે એક સુંદર પિંજરો બની ગયું હતું. તેની દિવાલો સોનાની હતી, પણ તેમાં એક કેદ પક્ષીની આત્મા મરી ચૂકી હતી. દરેક વસ્તુ તેને હવે કરડવા દોડતી. જે મોંઘા સોફા પર બેસીને તે પોતાને રાજા સમજતો હતો, આજે તે તેને કાંટાના બિસ્તર જેવો લાગી રહ્યો હતો. જે મોટી બાલ્કનીમાંથી તે શહેરને જોઈને ઇતરાતો હતો, આજે ત્યાંની ઊંચાઈ તેને નીચે કૂદીને જીવ આપવા માટે ઉશ્કેરી રહી હતી. તે એકલો હતો, બિલકુલ એકલો. તેણે ઋતુને 100 વાર ફોન કર્યો હશે. દરેક વખતે ફોન વાગતો રહ્યો, પણ કોઈએ ન ઉપાડ્યો. થોડા દિવસ પછી ઋતુનો ફોન આવ્યો, પણ તે તેનો અવાજ સાંભળવા માટે નહીં, પણ પોતાનો હિસાબ કરવા માટે હતો. તે બંને એક કોફી શોપમાં મળ્યા. ઋતુ પહેલાં કરતાં પણ વધુ સુંદર અને પહેલાં કરતાં પણ વધુ પથ્થરદિલ લાગી રહી હતી. જુઓ મોહન, તેને કોઈ ભૂમિકા વિના કહ્યું, હું મારી જિંદગી ખરાબ કરી શકતી નથી. મને તલાક જોઈએ છે. મોહનને લાગ્યું કે જાણે કોઈએ તેની છાતીમાં ખંજર ઉતારી દીધું હોય. તલાક? ઋતુ, આમ કેમ? મેં તારા માટે શું નથી કર્યું? મેં મારી માતાને. ઋતુએ તેને વચ્ચે જ રોક્યો.
તારી માતાનું રડવાનું મારી સામે ન રડ. તે જે પણ કર્યું પોતાના માટે કર્યું, પોતાના સ્વાર્થ માટે કર્યું. અને સાંભળ, આ ફ્લેટ આપણા નામ પર છે, તેને વેચીને મારો અડધો હિસ્સો મને આપી દે. ગાડી મારા નામ પર છે તો તે તો મારી જ છે. બાકી તારી પાસે જે કંઈ પણ બચ્યું હોય તે તું રાખી શકે છે. મોહને ગળગળા થઈને કહ્યું, ઋતુ પ્લીઝ મને એક મોકો બધું આપી દે. હું બધું ઠીક કરી દઈશ. હું ફરીથી મહેનત કરીશ. ઋતુ વ્યંગતી હસી. મહેનત? તમે? અરે તમે તો એક કાયર ઇન્સાન છો, જે પોતાની મરતી માતા પાસે પણ જઈ શક્યા નહીં. જે પોતાની માતાનો ન થયો તે મારો શું થશે? મને તમારી સાથે કોઈ લેવા દેવા નથી. પેપર્સ પર સાઇન કરી દેજે. આ કહીને ઋતુ ત્યાંથી ઊભી થઈને ચાલી ગઈ. જતાં જતાં તેણે એક છેલ્લી વાત કહી જે મોહનના દિલને હંમેશા માટે વીંધી ગઈ. વેસે એક વાત કહું મોહન, મેં તને ક્યારેય પ્રેમ કર્યો જ નહોતો. મને તારા આગળ વધવાની આશાથી પ્રેમ હતો. ખતમ થયેલી આશા સાથે પ્રેમ કેવો? તમે એક નિષ્ફળ વ્યક્તિ છો અને ઋતુ નિષ્ફળ લોકો સાથે રહેતી નથી. તે દિવસે મોહનને સમજાયું કે ભગવાનની બીજી સજા શું હોય છે. પહેલી સજા મનની શાંતિ છીનવી લેવાની હતી અને બીજી સજા તે વ્યક્તિનો સાથ છૂટી જવાનો હતી જેના માટે તમે બધું જ દાવ પર લગાવી દીધું હોય. તેને પોતાની માતાને એવી સ્ત્રી માટે છોડી દીધી જેની નજરમાં તેની કિંમત એક ફાટેલા જૂતા કરતાં વધારે નહોતી. આ આઘાતની અસર તેના કામ પર પણ પડી. તે હવે ઓફિસમાં એક મશીનની જેમ જતો હતો, પરંતુ તેનું મગજ કામ કરતું નહોતું. ડિમોશન પછી તેને એવા છોકરાઓની નીચે કામ કરવું પડતું હતું જેઓ ક્યારેક તેને સર કહીને બોલાવતા હતા. તે લોકો હવે તેના પર કટાક્ષ કરતા, તેની મજાક ઉડાવતા અને કહેતા, બોલો મોહનબાબુ, કેવું લાગે છે ટોચ પરથી નીચે આવીને? કોઈ આવું કહેતું તો બધા હસવા લાગતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મોહન રોજ અપમાન અને શરમજનક સ્થિતિ સહન કરતો હતો. તેનો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો હતો. એક દિવસ તેના નવા બોસે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો. મોહન, આ શું થઈ રહ્યું છે? તારા કામમાં રોજ ભૂલો નીકળી રહી છે. કંપની તને મફતનો પગાર આપવા માટે નથી બેઠી. મોહન તે દિવસે પહેલાંથી જ ખૂબ ભાંગી ગયો હતો. બોસનો ઠપકો સાંભળીને તે પોતાનો કાબુ ગુમાવી બેઠો. તે કાઢી નાખો મને કામ પરથી, તે ચીસો પાડ્યો. એમ પણ હવે અહીં મારા માટે શું બચ્યું છે? બોસનો તો બસ તકની જ શોધ હતી. તેણે તરત જ મોહનનું રાજીનામું મંજૂર કરી લીધું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાંજ સુધીમાં મોહનના હાથમાં તેનો હિસાબ આપી દેવામાં આવ્યો. હવે તેની પાસે ન ઘર હતું, ન પત્ની અને ન નોકરી. ભગવાનની ત્રીજી સજા પણ તેને મળી ચૂકી હતી. જે પ્રગતિ અને પ્રતિષ્ઠા માટે તેને પોતાની માતાને દગો આપ્યો હતો, તે પ્રગતિ અને પ્રતિષ્ઠા આજે તેનાથી છીનવી લેવામાં આવી હતી. મજબૂર થઈને મોહને તે આલિશાન ફ્લેટ વેચવો પડ્યો. ઋતુએ પોતાનો અડધો હિસ્સો લીધો અને પોતાની જિંદગીમાં આગળ વધી ગઈ. બેંકનું દેવું ચૂક્યા પછી મોહનના હાથમાં બહુ ઓછા પૈસા બચ્યા હતા. તેને પોતાની કાર પણ વેચવી પડી. હવે તે શહેરના એક શ્રીમંત વિસ્તારમાંથી નીકળીને એક ગીચ અને ગંદી વસ્તીમાં એક નાનો રૂમ ભાડે લઈને રહેવા લાગ્યો. તે રૂમ તેના પહેલાંના ઘરના બાથરૂમ કરતાં પણ નાનો હતો. તેની દિવાલો પર ભેજ હતો અને છત પરથી પાણી ટપકતું હતું. ક્યારેક લાખોમાં રમતો મોહન આજે થોડા હજાર રૂપિયા માટે મોહતાજ થઈ ગયો હતો. તે દિવસ રાત તે અંધારા રૂમમાં પડ્યો રહેતો અને પોતાના નસીબને કોસતો. હવે ચાલો એક નજર હરિપુર ગામ પર પણ નાખીએ. ત્યાં મોહનની દુનિયા ઉજળી રહી હતી. ત્યાં શારદાની ઉજળેલી દુનિયા ધીમે ધીમે વસવા લાગી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગામ લોકોના પ્રેમ અને સેવાથી તે કામ થઈ શક્યું જે મોટી મોટી દવાઓ પણ ન કરી શકી. એક બપોરે પડોશની કમલા કાકી શારદાને પોતાના હાથે દલિયા ખવડાવી રહી હતી અને વાતો કરી રહી હતી. શારદા, જો તારા આંગણામાં ફરીથી ચકલીઓ કિલકિલાટ કરવા લાગી છે, તું ક્યારે બોલીશ? અમે બધા તારી સાથે છીએ બહેન, તું એકલી નથી. ઘણા મહેમાનોથી ચૂપ શારદાના સૂકા હોઠ હલ્યા. એક ખૂબ જ નબળો, લગભગ ન સંભળાય એવો અવાજ નીકળ્યો. કેમ? આ એક શબ્દ સાંભળીને કમલા કાકીની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દોડીને આખા મહોલ્લાને ભેગો કરી લીધો. શારદા બોલી. આજે શારદા બોલી. આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. તે દિવસે ગામમાં એક નાનો જશ્ન મનાવવામાં આવ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. લોકોને લાગ્યું કે જાણે તેમણે કોઈ જંગ જીતી લીધો હોય. તે એક શબ્દે શારદાની અંદર અંધ પડેલા ભાવના બંધને તોડી નાખ્યો. તે રાત્રે ખૂબ રડી, પણ આ વખતે તે હસાના આંસુ નહોતા. આ લાગણી અને પ્રેમને મહેસૂસ કરવાના આંસુ હતા. તેને અહેસાસ થયો કે જે દીકરાને તેણે જન્મ આપ્યો હતો તેને તો તેને ત્યજી દીધી, પરંતુ આ ગામ લોકો જેમની સાથે તેનો લોહીનો કોઈ સંબંધ નહોતો, આજે તેના માટે ભગવાન બનીને ઊભા હતા. ધીમે ધીમે શારદા પથારીમાંથી ઊભી થઈ. ગામની સ્ત્રીઓ તેને ટેકો આપીને ઘરની બહાર લાવી.
મહિનાઓ પછી જ્યારે સૂર્યના પ્રકાશ અને તાજી હવામાં તેના ચહેરાને સ્પર્શ કર્યા તો તેને લાગ્યું કે જાણે તે કોઈ નવી દુનિયામાં આવી ગઈ છે. તેને પોતાના કરમાયેલા તુલસીના છોડને જોયો, પોતાના ઘરની ધૂળવાળી દિવાલોને જોઈ અને તેને નક્કી કર્યું કે તે હવે મરશે નહીં, તે જીવશે. તે આ લોકો માટે જીવશે જેમણે તેને નવી જિંદગી આપી હતી. હવે તે રોજ સવારે ઉઠતી, ગામની સ્ત્રીઓ સાથે વાતો કરતી, થોડું ઘણું ઘરનું કામ કરતી. તેના ચહેરા પર રોનક પાછી ફરવા લાગી હતી. એક દિવસ સરપંચ હરનામસિંહ તેની પાસે આવ્યા. શારદાબેન, હવે તમે પહેલાં કરતાં ખૂબ સારા છો. હું ઈચ્છું છું કે તમે ફરીથી તમારી જિંદગીની લગામ તમારા હાથમાં લો. શારદાએ ઉદાસ થઈને કહ્યું, પણ સરપંચજી, હવે મારી પાસે શું બચ્યું છે? સરપંચે સ્મિત કરતાં કહ્યું, તમારી પાસે તે કળા છે જે દુનિયામાં બહુ ઓછા લોકો પાસે હોય છે. તમે એક માતા છો અને તમારા હાથમાં ખાવામાં જાદુ છે. આપણા ગામની શાળામાં બાળકો માટે બપોરનું ભોજન બનાવવાવાળી જગ્યા ખાલી છે. શું તમે તે જવાબદારી સંભાળશો? તે બાળકો પણ તમારા બાળકો જેવા છે. તેમને એક માતાના હાથનું ખાવાનું મળશે તો તેમની તબિયત પણ સુધરશે અને તમને જીવવાનો એક હેતુ પણ મળી જશે. સરપંચની વાત સાંભળીને શારદાની આંખોમાં એક નવી ચમક આવી ગઈ. બાળકોની સેવા, આનાથી મોટો હેતુ બીજે શું હોઈ શકે? તેને તરત હા પાડી દીધી. બીજા દિવસથી શારદાએ શાળામાં ખાવાનું બનાવવાનું શરૂ કરી દીધું. જ્યારે બાળકો તેને માસી માસી કહીને ઘેરી લેતા અને તેના બનાવેલા ખાવાના વખાણ કરતા તો શારદાને લાગતું કે જાણે તેનો મોહન જ પાછો આવી ગયો હોય. તે બાળકોની હસી, તેમની ખિલખિલાટ શારદા માટે સૌથી મોટા દવા બની ગઈ. તે પોતાનું બધું દુઃખ ભૂલી જતી. હવે તે માત્ર મોહનની માતા નહોતી, તે આખા ગામના બાળકોની માતા બની ગઈ હતી. અને એ શહેરના તે ગંદા ભેજવાળા રૂમમાં મોહન એકલો પડ્યો હતો. તેની પાસે ન કામ હતું, ન પૈસા, ન કોઈ વાત કરવાવાળું. તે દિવસે સૂતો અને રાત પર જાગતો. તેને હવે દરેક ક્ષણે સરપંચના તે શબ્દો યાદ આવતા, તે તારી માતાને રડાવી છે. હવે જો નસીબ તને કેવી રીતે રડાવે છે. આજે તે શબ્દોનો મતલબ સમજી શકતો હતો. ભગવાનનો ન્યાય કેટલો સચોટ અને કેટલો ભયાનક હોય છે તેને હવે ખબર પડી રહી હતી. એક દિવસ જ્યારે તેની પાસે ખાવાના પણ પૈસા ખતમ થઈ ગયા તો તેને રૂમમાં લાગેલા એક તૂટેલા અરીસામાં પોતાનો ચહેરો જોયો. લાંબા વિખરાયેલા વાળ, વધેલી દાઢી, ઘસી ગયેલી આંખો. તે પોતાને ઓળખી ન શક્યો. આ તે ચળકતો, સફળ મોહન નહોતો. આ એક હારેલો, બરબાદ થઈ ગયેલો માણસ હતો. તેને પોતાની માતાનો તે ચહેરો યાદ આવ્યો જ્યારે તે ગામમાંથી છેલ્લી વાર આવ્યો હતો. તેની આંખોમાં કેટલી આશાઓ હતી, કેટલો પ્રેમ હતો અને તેણે તે પ્રેમના બદલામાં તેને શું આપ્યું? માત્ર દગો અને આંસુ. આજે આટલા મહિનાઓ પછી પહેલીવાર મોહન પોતાના કરેલા પર રડ્યો. તે કોઈ બાળકની જેમ જમીન પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો. આ આંસુ નોકરી છૂટી જવાના કે ઘર વેચાઈ જવાના નહોતા. આ તે માતાને ગુમાવી દેવાના આંસુ હતા જે તેને કદાચ હવે કાયમ માટે ગુમાવી દીધું હતું. હા, પસ્તાવાના આંસુ હતા. તેના વિનાશનું ચક્ર હવે પૂર્ણ થઈ ગયું હતું. તે તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો હતો. તૂટેલા કાચમાં પોતાનું પ્રતિબિંબ જોઈને મોહનને લાગ્યું કે જાણે તે કોઈ બીજાને જોઈ રહ્યો હોય. તેને કાચમાં જોયેલો માણસ, તેની આંખોમાં કોઈ સ્વપ્ન નહોતું, કોઈ ચમક નહોતી, માત્ર એક ઊંડી ખાઈ હતી જેમાં શરમ, પસ્તાવો અને એકલતા ભરેલી હતી. તે કલાકો સુધી તે અરીસાની સામે બેઠો રહ્યો અને પહેલીવાર તેને પોતાની ભૂલોનો, પોતાના પાપોનો સામનો કરવાની હિંમત કરી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે રડતો રહ્યો જ્યાં સુધી તેની આંખોમાંથી આંસુ આવતા બંધ ન થયા. અને જ્યારે આંસુ સુકાઈ ગયા ત્યારે તેની અંદરનું બધું અભિમાન, બધો લોભ, બધો ડર પણ ધોવાઈ ગયો હતો. હવે તેની અંદર એક જ લાગણી બચી હતી, તેની માતાને મળવાની તીવ્ર ઈચ્છા. તેને ખબર નહોતી કે તેની માતા જીવંત છે કે નહીં. તેને ખબર નહોતી કે જો તે ગામમાં જશે તો લોકો તેને પગરખાથી મારશે કે તેના પર થૂકશે. તેને કંઈ જ ખબર નહોતી. એ માત્ર એટલું જાણતો હતો કે જો તેને મરવું હોય તો પણ તેની માતાના ઉંમરે જઈને મરશે. તેની પાસે જે થોડા પૈસા બચ્યા હતા તે તેને લીધા. તેને તેની મોંઘી ઘડિયાળ, જે તેને ખૂબ જ ઉત્સાહથી ખરીદી હતી, તે એક દુકાનમાં ખૂબ સસ્તામાં વેચી દીધી. તે પૈસાથી તેણે હરિપુર ગામ માટેની ટ્રેનની જનરલ ડબ્બાની ટિકિટ ખરીદી. જ્યારે તે રેલવે સ્ટેશન પહોંચ્યો ત્યારે તેને પહેલી મુસાફરી યાદ આવી, જ્યારે તે એક હોશિયાર છોકરો બનીને આંખોમાં મોટા મોટા સપના લઈને આ સ્ટેશનથી શહેર આવ્યો હતો. ત્યારે તેની માતા તેની સાથે હતી. તેની આંખોમાં આશાઓ હતી અને તેના હાથમાં પ્રેમથી બાંધેલી રોટલીની પોટલી હતી. અને આજે તે એક હારેલો, બરબાદ માણસ બનીને તે જ સ્ટેશનથી પાછો જઈ રહ્યો હતો. આજે તેની સાથે કોઈ નહોતું અને તેના હાથ ખાલી હતા. જનરલ ડબ્બાની ભીડમાં તેને ઊભા રહેવાની
પણ જગ્યા મળી રહી નહોતી. ધક્કા મૂકી લોકોનો પરસેવો ઘોઘાટ આ બધું તેને આજે સજા જેવું લાગી રહ્યું હતું. તે ચૂપચાપ એક ખૂણામાં ઊભો રહ્યો. દરેક ધક્કો, દરેક મેનુ તેને તેના પાપોની યાદ અપાવી રહ્યું હતું. તેને લાગી રહ્યું હતું કે તે આને જ લાયક છે. આખી રાત તેને મુસાફરીમાં કંઈ ખાધું નહીં. તેને ભૂખ નહોતી. તેના પેટમાં ભૂખ નહીં પણ ડર અને પસ્તાવાની આગ સળગી રહી હતી. બીજા દિવસે સવારે જ્યારે ટ્રેન હરિપુર પાસેના નગરમાં રોકાઈ ત્યારે તે ઉતર્યો. તેનું શરીર થાકીને ચૂર થઈ ગયું હતું અને મન બોધથી દબાયેલું હતું. અહીંથી તેનું ગામ ઘણા માઇલ દૂર હતું અને તેની પાસે બસ કે ટાંગા કરવાના પૈસા નહોતા. તેને પગપાળા ચાલવાનું શરૂ કરી દીધું. તડકો તીવ્ર હતો. રસ્તા પર ડામર પીગળી રહ્યો હતો. તેના પગમાં ચપ્પલ નહોતી કારણ કે તે પણ તૂટી ગઈ હતી. ગરમ રસ્તા પર ચાલતા તેના પગમાં ફોલ્લા પડી ગયા. દરેક પગલે તેને એવો દર્દ થતો જાણે તે અંગારા પર ચાલી રહ્યો હોય, પરંતુ આ શારીરિક દર્દ તેના મનના દર્દ સામે કંઈ જ નહોતું. જેમ જેમ તે ગામની નજીક પહોંચી રહ્યો હતો તેનો ડર વધતો જતો હતો. શું થશે જ્યારે તે ગામમાં પ્રવેશશે? શું સરપંચજી તેને જોતા જ લાકડીથી મારવાનું શરૂ કરી દેશે? શું ગામવાળા તેને ગામમાંથી કાઢી મૂકશે? અને સૌથી મોટો ડર એની માતા, શું તે તેને ઓળખી પણ શકશે? કલાકો ચાલ્યા પછી આખરે તેને તેના ગામની સીમા પરનું તે જૂનું પીપળાનું વૃક્ષ દેખાયું. તે વૃક્ષ નીચે આંફતો બેસી ગયો. તે ગામની અંદર પગ મૂકવાની હિંમત ભેગી કરી શકતો ન હતો. તે ત્યાં જ બેસી રહ્યો. તેણે જોયું કે ગામ પહેલાં કરતાં કેટલું બદલાઈ ગયું છે. રસ્તાઓ પાકા થઈ ગયા હતા. કેટલાક નવા મકાનો બની ગયા હતા. તેના પર સુંદર રંગકામ હતું. બાળકો સ્વચ્છ કપડાં પહેરીને શાળાએથી પાછા ફરી રહ્યા હતા અને હસી ખેલી રહ્યા હતા. ગામમાં એક અનોખી શાંતિ અને ખુશાલી જોવા મળી રહી હતી. પોતાના વિનાશના અંધકારમાં ડૂબેલા મોહનને પોતાના જ ગામની આ પ્રગતિ જોઈને એક અનોખી ઈર્ષા અને ખુશી બંનેનો અનુભવ થયો. આખરે તેને પોતાની બધી હિંમત ભેગી કરી અને ધીમે ધીમે ગામ તરફ પગલાં ભર્યા. તેના કપડાં ફાટેલા હતા, વાળ અને દાઢી વધી ગઈ હતી અને ચહેરા પર અઠવાડિયાનો થાક અને નિરાશા જામી ગઈ હતી. તે કોઈ ભિખારી જેવો લાગી રહ્યો હતો. જે પણ ગામવાળો તેને જોતો એક ક્ષણ માટે રોકાઈ જતો, તેને તાકી રહેતો અને પછી કંઈ પણ બોલ્યા વિના આગળ વધી જતો. કોઈએ તેને ઓળખ્યો નહીં અથવા કદાચ ઓળખીને પણ અજાણ બની ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મોહન નજર ઝુકાવીને ચૂપચાપ પોતાની જૂની ગલી તરફ ચાલતો રહ્યો. દરેક પગલું તેના માટે એક પહાડ ચડવા જેવું હતું. આખરે તે પોતાના ઘર સામે પહોંચ્યો. ઘરે જઈને તે ચોંકી ગયો. ઘર હવે કાચું નહોતું. તેની દિવાલો પર પ્લાસ્ટર થઈ ગયું હતું અને છત પર નવા નળિયા લાગી ગયા હતા. આંગણું એકદમ સ્વચ્છ હતું. જે જગ્યાએ તુલસીનો છોડ સુકાઈને મરી ગયો હતો ત્યાં હવે એક નવો લીલોછમ છોડ લહેરાઈ રહ્યો હતો. તેને ડરતા ડરતા આંગણામાં પગ મૂક્યો. ઘરની અંદરથી બાળકોના ખિલખિલાટ અને એક ખૂબ જ જાણીતી મીઠી એવી અવાજમાં હાલરડું ગાવાનો અવાજ આવી રહ્યો હતો. તે અવાજ તેની માતાનો હતો. તે જીવંત હતી. આ અહેસાસ થતાં જ મોહનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ત્યાં જ દરવાજા પર ઘૂંટડીએ બેસી ગયો. તેણે હિંમત કરીને દરવાજાની ઓઠમાંથી અંદર જોયું. અંદરનો નજારો જોઈને તેનું દિલ કંપી ગયું. તેની માતા શારદા જમીન પર બેઠી હતી. તેની આજુબાજુ ગામના 10-12 નાના બાળકો બેઠા હતા અને તે તેમને પોતાના હાથે ખીર ખવડાવી રહી હતી. તે દરેક બાળકના માથે હાથ ફેરવતી, સ્મિત કરતી અને કોઈ વાર્તા સંભળાવતી. શારદાના ચહેરા પર કોઈ કરચલી નહોતી, કોઈ દર્દ નહોતું. તેના ચહેરા પર એક એવો તેજ હતો, એક એવી શાંતિ હતી જે મોહને પહેલાં ક્યારેય જોઈ નહોતી. તે ખુશ હતી. તે ખૂબ ખુશ હતી. આ જોઈને મોહનને એવું લાગ્યું જાણે કોઈએ તેની બચેલી હિંમત પર પણ છેલ્લો પ્રહાર કરી દીધો હોય. તે તો વિચારી રહ્યો હતો કે તેની માતા તેની યાદમાં રડી રહી હશે, તડપી રહી હશે, પરંતુ તે તો તેના વિના જીવતા શીખી ગઈ હતી. તે તો તેને આપેલા જખમોમાંથી ક્યાંય આગળ નીકળી ગઈ હતી. તે તેના દીકરાની જરૂર નહોતી. તેને આ બાળકોમાં પોતાની દુનિયા મળી ગઈ હતી. આ જ ભગવાનનો સૌથી મોટો દંડ હતો. તેની માતા તેના વિના ખુશ હતી. તેની ગેરહાજરીએ તેની માતાને દુઃખ નહીં પણ એક નવું જીવન આપ્યું હતું. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. ત્યારે જ એક નાના બાળકની નજર દરવાજા પર બેઠેલા મોહન પર પડી. તેના ફાટેલા કપડાં અને વેરવિખેર વાળ જોઈને તે ડરી ગયો અને શારદાને વળગી પડ્યો. માસી, જુઓ ત્યાં કોણ છે? બધા બાળકોએ ફરીને જોયું. શારદાએ પણ તે તરફ જોયું ત્યાં તેનો દીકરો, તેના કાળજાનો ટુકડો એક ભિખારીની હાલતમાં જમીન પર બેઠો હતો. એક પળ માટે શારદા તેને ઓળખી શકી નહીં, પણ પછી જ્યારે તેની નજર મોહનની આંખો સાથે મળી
ત્યારે સમય જાણે ત્યાં જ અટકી ગયો. તે આંખોમાં એ જ બોલપણ હતું જે તેને બાળપણમાં જોયું હતું, અને એ જ પસ્તાવો હતો જેને જોવા માટે કદાચ તે જીવતી હતી. શારદાના હાથમાંથી ખીરનો વાટકો છૂટી ગયો. તે હલી નહીં, કંઈ બોલી નહીં, બસ એકી ટસે તેને જોતી રહી. મોહન વધુ સહન કરી શક્યો નહીં. તે ઢસડાતો પોતાની માતાના પગમાં આવી પડ્યો. તેને પોતાની માતાના પગ પકડી લીધા અને એક નાના બાળક માફક ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેના મોઢામાંથી શબ્દો નીકળી રહ્યા નહોતા, બસ એક જ અવાજ નીકળી રહ્યો હતો, માં, માં, મને માફ કરી દે, માં. તે પોતાની માતાના પગ પર પોતાનું માથું પટકી રહ્યો હતો અને તેના આંસુથી તેની માતાના પગ ભીંજાઈ રહ્યા હતા. બધા બાળકો ડરીને એક ખૂણામાં ભેગા થઈ ગયા હતા. ગામમાં સમાચાર ફેલાઈ ગયા હતા કે શારદાનો કુપુત્ર દીકરો પાછો ફર્યો છે. સરપંચ હરનામસિંહ અને ગામના ઘણા લોકો લાઠીઓ લઈને શારદાના ઘર તરફ ભાગ્યા. પણ જ્યારે તેઓ આંગણામાં પહોંચ્યા ત્યારે તેને એક એવું દ્રશ્ય જોયું જેને તેમના ઊંચા થયેલા હાથોને નીચા કરી દીધા. શારદા જમીન પર બેઠી હતી. તેને પોતાના તે દીકરાને, જેને તેને જીવતા જીવ મારી દીધી હતી, તેને ઊંચકીને પોતાના હૈયા સરસો છાંપી દીધો હતો. તે તેનું માથું પંપાળી રહી હતી, બિલકુલ તે જ રીતે જેમ તેમ બાળપણમાં કરતી હતી. અને તેની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ દુઃખના નહોતા. એક માતાની આંખોમાં પોતાના ભટકેલા દીકરાના પાછા ફરવાની ખુશીના આંસુ હતા. મિત્રો, એક માતાનું હૃદય સમુદ્ર કરતાં પણ ઊંડું હોય છે. તે પોતાની સંતાનના દરેક ગુનાને માફ કરી શકે છે. શારદાએ પણ કદાચ પોતાના દીકરાને માફ કરી દીધો, પણ અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું માતાના માફ કરી દેવાથી ભગવાન પણ માફ કરી દે છે? જે ઈર્ષ્યાને મમતાના સૌથી પવિત્ર સંબંધને દગો આપ્યો, શું તે ક્યારેય સાચે જ પોતાના ગુનાઓથી મુક્ત થઈ શકે છે? શું માતાની માફી પૂરતી છે કે કર્મોનું દંડ ઇન્સાનને કોઈને કોઈ રૂપમાં આખી જિંદગી ભોગવવું પડે છે? આ વિશે તમારો શું અભિપ્રાય છે? મોહનને શું સજા મળવી જોઈતી હતી અને હવે તેની સાથે શું થવું જોઈતું હતું? તમારો જવાબ નીચે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં તમારું ગામનું નામ, શહેરનું નામ જણાવવું જ પડશે. જલ્દીથી લખી દો. જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો છે તો આ વિડીયોને લાઇક કરવાનું અને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જલ્દીથી મિત્રો શેર કરી દો. અને ભવિષ્યમાં આવી જ હૃદયને સ્પર્શી જાય અને જીવનને પાઠ શીખડાવતી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ દોસ્તો. અને કોમેન્ટમાં તમારે જય શ્રી રામ લખવું જ પડશે. અને દોસ્તો, કોમેન્ટમાં તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો એ જણાવજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર.